હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી અત્યાર સુધી 3 લેક્ચર જોઈ ગયા। તો જો તમે આગળના 3 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આ છે કેમિસ્ટ્રીનો લેક્ચર નંબર 4, જેની અંદર આપણે વાત કરીશું આવર્ત કોષ્ટક, જેને ઇંગ્લિશમાં પિરિયોડિક ટેબલ કહેવામાં આવે છે। હવે આવર્ત કોષ્ટક, પિરિયોડિક ટેબલ જ્યારે આપણે ધોરણની અંદર ભણતા હતા એની અંદર આ બધી વસ્તુ આવતી હતી, અમુક તત્વો આવતા હતા, એ તત્વોને અમુક રીતના ગોઠવેલા હતા અને એનો આપણે અભ્યાસ કરતા હતા, જેને શું કહેવામાં આવે છે? આવર્ત કોષ્ટક કહેવામાં આવે છે, પિરિયોડિક ટેબલ કહેવામાં આવે છે। મને ખબર છે કે આ ચેપ્ટર છે એ અમુક લોકોને માથાનો દુખાવો છે, કારણ કે આની અંદર 118 તત્વો હોય છે। એ 118 તત્વો છે એ ગોઠવેલા હોય છે। એ કઈ રીતના ગોઠવેલા હોય છે, એમાં કઈ બાજુના ધાતુ હોય છે, કઈ બાજુના અધાતુ હોય છે, એમાં જે ત્રિજ્યા હોય છે પરમાણુની એ કઈ રીતના સેટ થયેલી હોય છે, ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે। તો આજે આપણે સરળ રીતના આપણે આ આવર્ત કોષ્ટકને ભણવાનું છે। આ આવર્ત કોષ્ટક શું કહેવા માંગે છે, એમાં જે તત્વો છે એ કઈ રીતના ગોઠવાયેલા છે, એમાં જે બધા તત્વો છે એમના ગુણધર્મો કઈ રીતના છે, કઈ રીતના એકબીજા સાથે સુસંગત છે, આ બધી વસ્તુ આજના લેક્ચરમાં વાત કરીશું। વન બાય વન એક એક કરીને આપણે સમજવાનું છે। સૌથી પહેલા આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો બેઝિક ખ્યાલ મેળવીશું, જેથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ આવર્ત કોષ્ટક, પિરિયોડિક ટેબલ છે એ શું કહેવા માંગે છે। એના પછી આપણે પ્રાચીન સમયમાં જઈશું, જ્યાં આ પિરિયોડિક ટેબલ બનતું હતું, એટલે કે જે બધા વૈજ્ઞાનિકો છે એ અભ્યાસ કરતા હતા કે આ આવર્ત કોષ્ટક, પિરિયોડિક ટેબલને બનાવવું કઈ રીતના। તો એમાં ઘણા બધા વૈજ્ઞાનિકો છે એમને પોતાના આવર્ત કોષ્ટક રજૂ કર્યા હતા, જેમાં કંઈક ના કંઈક ખામી હતી, અને એના પછી આજે આપણને આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું છે। તો સૌથી પહેલા આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો ખ્યાલ મેળવી લઈશું કે એકચ્યુઅલી આવર્ત કોષ્ટક કોને કહેવામાં આવે છે। એના પછી પ્રાચીન સમયમાં જઈશું અને ધીમે ધીમે પછી આવર્ત કોષ્ટક, આજનું જે આવર્ત કોષ્ટક છે એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક છે ત્યાં સુધી આપણે પહોંચીશું। તો આ રીતના જઈશું તો તમને ઇઝીલી બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ખબર પડશે। તો શરૂઆત કરીએ છીએ આવર્ત કોષ્ટક, પિરિયોડિક ટેબલ। સૌથી પહેલા તો આની જરૂર શું પડી, આ આવર્ત કોષ્ટક એકચ્યુઅલી છે શું એ પહેલા સમજો। હવે જો આપણી દુનિયાની અંદર બધા તત્વો છે એ દુનિયામાંથી આપણને મળી આવે છે। અત્યાર સુધી આપણે 118 તત્વો શોધ્યા છે। પછી અમુક વાયુ સ્વરૂપે હોય, અમુક ધાતુ સ્વરૂપે હોય, અમુક અધાતુ સ્વરૂપે હોય, અમુક અર્ધધાતુ સ્વરૂપે હોય, જુદા જુદા ફોર્મની અંદર મળી આવ્યા છે। હવે એનો અભ્યાસ કરવા માટે આપણને પિરિયોડિક ટેબલ બનાવવાની જરૂર પડી કે એનો અભ્યાસ કરવો હોય તો કઈ રીતના કરી શકે? ઇન્ડિવિજ્યુઅલ તો ના કરી શકે, જેમ કે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, હિલિયમ છે, સોનું છે, ચાંદી છે, બ્રોમિન છે, પછી વાત કરીએ ઝિંક છે, તો કેટલા બધા તત્વો મળી આવે છે। આપણને તો બધા તત્વોનું નામ પણ નથી ખબર। અમુક આપણે નોર્મલ લાઈફની અંદર જોઈએ છે, લોખંડ, એલ્યુમિનિયમ, સ્ટીલ તો જો કે શું કહેવાય, મિશ્ર ધાતુ છે, ઓકે, એની પણ આપણે વાત કરીશું। તો સ્ટીલ નહીં હોય આની અંદર, તો લોખંડ છે, પછી સોનું, ચાંદી, ઝિંક છે, પારો છે, તો ઘણા બધા તત્વો જેમાં આપણને અમુક નામ જ આપણને ખબર હોય છે, કારણ કે રિયલ લાઈફમાં આપણે અમુક નામ જ આપણે સાંભળેલા હોય છે। તો આવા અત્યાર સુધી આપણને આપણી દુનિયામાંથી 118 તત્વો મળી આવ્યા છે। હવે 118 તત્વોને ઇન્ડિવિજ્યુઅલી ભણવા જઈએ તો બહુ કાઠું પડે કામ, કારણ કે બધા અલગ અલગ છે, બધાના ફોર્મ અલગ અલગ છે। તો અહીંયા શું છે, એક હરોળ ચાલુ થઈ કે ભાઈ આપણે આ બધા જે તત્વો મળી આવ્યા છે એને આપણે કંઈક એ રીતના ગોઠવીએ જેનાથી એનો અભ્યાસ છે એ સરળ બને। તો એ જ છે પિરિયોડિક ટેબલ। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, આને આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલ કહેવામાં આવે છે। આની અંદર 118 તત્વો ગોઠવાયેલા છે, અને આ કઈ રીતના ગોઠવાયેલા છે? તો એના ગુણધર્મો અનુસાર ગોઠવાયેલા છે। અહીંયા તમે જોઈ શકો છો, આને સમૂહ કહેવામાં આવે છે, ઓકે, આને સમૂહ કહેવામાં આવે છે, અને આડા જે લાઈન છે એને આવર્ત કહેવામાં આવે છે। તો આમાં આવર્તની પણ મહત્વતા છે અને સમૂહ છે એની પણ મહત્વતા છે। અને આ કઈ રીતના ગોઠવાયેલા છે, એવું નથી કે ભાઈ જેમ મળે એમ એને ગોઠવી દીધા, કે પહેલા હાઇડ્રોજન મળ્યો એટલે એને 1 નંબર આપી દીધો, બીજો હિલિયમ મળ્યો એટલે એને 2 નંબર આપી દીધો, એવું નથી। આ બધા તત્વોને એના ગુણધર્મો અનુસાર ગોઠવવામાં આવે છે સ્પેસિફિક જગ્યાએ, અને એ જ આપણે સમજવાનું છે કે કઈ રીતના એ ગુણધર્મો અનુસાર એ ગોઠવાયેલા છે, કઈ રીતના એ આવર્તની અંદર મૂકેલા છે, કઈ રીતના એ સમૂહની અંદર મૂકેલા છે। તો બંનેનું મહત્વ છે એ પહેલા આપણે સમજીશું। એના પછી આપણે પ્રાચીન સમયમાં જઈશું અને વૈજ્ઞાનિકો જ્યારે આ બનાવતા હતા પિરિયોડિક ટેબલ, એ સમયે એમના સામે કઈ કઈ મુશ્કેલીઓ આવી, એમને કયા કયા રૂપ આપ્યા આવર્ત કોષ્ટકને, એ પછી આપણે સમજીશું।
તો પ્રાથમિક સમજૂતી જોઈએ તો અત્યાર સુધી આપણને 118 તત્વો, કેટલા? 118 તત્વો શોધ્યા આપણે. અત્યાર સુધી 118 શોધ્યા છે. હજુ મળી શકે છે, ઓકે, આપણી દુનિયામાંથી હજુ કદાચ સંશોધન થાય તો હજુ 119, 120, 122 નો વન નો, ઓકે, કેટલા મળી શકે છે. પણ અત્યાર સુધી આપણે 118 તત્વો શોધ્યા છે જે એકબીજાથી અલગ ગુણધર્મ દર્શાવે છે. આમાં 118 તત્વો એકબીજાથી અલગ ગુણધર્મ દર્શાવે છે. એટલે કે એવું નથી કે ભાઈ ગમે તે બે છે એ સમાન ગુણધર્મો વાળા હશે, ના, બધા છે એ કંઈક ના કંઈક અલગ ગુણધર્મો ધરાવે છે, પરંતુ અમુક સામ્યતા હશે જેના કારણે એમના સમૂહની અંદર એક લાઈનની અંદર મૂકવામાં આવ્યા છે. તો એકબીજાથી અલગ ગુણધર્મ ધરાવે છે અને તેમના ગુણધર્મોના આધારે તે તત્વોને ગોઠવીને આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું છે. આવર્ત કોષ્ટકની શોધ રશિયાના રસાયણશાસ્ત્રી મેન્ડેલિફે કરી, જેની વાત આગળ આપણે ડીપમાં કરીશું. તો મેન્ડેલિફે કરી જે સમયે તત્વોની સંખ્યા કેટલી હતી? 63 હતી. તો જ્યારે મેન્ડેલિફ આવર્ત કોષ્ટક બનાવતા હતા એ વખતે માત્ર ને માત્ર 63 તત્વો શોધાયા હતા. એટલે કે એમને 63 તત્વોને જ આ આવર્ત કોષ્ટકની અંદર એમને ફિટ કર્યા હતા. એમનું આવર્ત કોષ્ટક આનાથી અલગ હતું, ઓકે, અને એ વખતે માત્ર 63 શોધાયા હતા, તો બીજા બધા તત્વો છે એમની જગ્યા ખાલી હતી. તત્વોને આવર્ત કોષ્ટકમાં ગુણધર્મોના આધારે ગોઠવવામાં ઘણા પ્રયત્નો પછી આજનું આધુનિક આવર્ત કોષ્ટક બન્યું છે. એવું નથી કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર જ, ઓકે, આ બધા તત્વો છે એ ગોઠવવા માંડ્યા અને ફટાફટ આ આવર્ત કોષ્ટક બની ગયું, ના. બધા વૈજ્ઞાનિકોએ ઘણી બધી મહેનત કરી છે આ આવર્ત કોષ્ટક બનાવવા પાછળ, કારણ કે બધા તત્વો જુદા જુદા મળ્યા છે. અમુક તત્વો મળ્યા પણ ન હોય, અમુક મળ્યા છે, તો જેટલા મળ્યા છે એમના ઉપર જ સંશોધન કરીને આપણે એ રીતના ફિટ કરવાના હતા જેનાથી એ સમૂહ અને આવર્તની અંદર ફિટ બેસે. અને બીજી એક રોચક વાત એ હતી કે જ્યારે એ સંશોધન ચાલતું હતું ત્યારે પરમાણુ ક્રમાંક ન હતો. જેમ કે અત્યારે તમે જુઓ છો કે આ બધા જે તત્વો છે એ પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવાયેલા છે. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, હિલિયમનો 2 છે, લિથિયમનો 3 છે, બેરિલિયમનો 4 છે, બોરોનનો 5 છે. તો આ તમે જુઓ કે અનુક્રમાંક, ઓકે, પરમાણુ જે ક્રમાંક છે એ રીતના ગોઠવાયેલા છે. પરંતુ રોચક વાત એ હતી કે એ વખતે પરમાણુ ક્રમાંક શોધાયો જ નહોતો. એ વખતે હતો પરમાણુ ભાર. હવે પરમાણુ ભાર એટલે શું? તો જે પરમાણુ છે એ પરમાણુના સેન્ટરમાં તમને ખબર છે શું છે? તો ન્યુટ્રોન અને પ્રોટોન છે. પ્રોટોન જે પ્લસ વીજભાર ધરાવે છે અને બીજું શું છે? ન્યુટ્રોન છે, જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. તો એ બંને વચ્ચેના જે વજન છે એને શું કહેવામાં આવે છે? પરમાણુ ભાર કહેવામાં આવે છે. પરમાણુ ભારની સંજ્ઞા એ છે એ બરાબર શું થાય? P પ્લસ N થાય. P પ્લસ N થાય એટલે કે પરમાણુ ભાર બરાબર, ઓકે, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન થશે. તો એ વખતે પરમાણુ ક્રમાંક ન હતો, માત્ર શું હતો? પરમાણુ દળાંક એટલે કે પરમાણુ ભાર હતો. અને એને લઈને જ બધા શું કરતા હતા? સંશોધનો થતા હતા. તો હવે એ પછી આપણે જોવાનું છે, હજુ આપણે થોડી વધારે આધુનિક આવર્ત કોષ્ટકની માહિતી મેળવીએ. તો આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે એને શું કહેવામાં આવે છે? આવર્ત કહેવામાં આવે છે. અને જે ઊભી હરોળ છે એને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. આ જે આડી હરોળ છે, જેમ કે આ પહેલી લાઈન છે જેમાં હાઇડ્રોજન અને હિલિયમ છે, બીજી લાઈન એમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન છે. તો આ બીજી લાઈન છે. તો આને શું કહેવામાં આવે? આવર્ત કહેવામાં આવે. એવા કેટલા આવર્ત છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7 આવર્ત છે. તો આને શું કહીશું? આપણે આવર્ત કહીશું. અને જે ઊભા છે, ઓકે, એને શું કહીશું? આપણે સમૂહ કહીશું. જેમ કે હાઇડ્રોજન છે, લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, તો આ એક સમૂહની અંદર છે. પછી બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, આ એક સમૂહની અંદર છે. તો ઊભા છે એને આપણે શું કહીશું? સમૂહ કહીશું. તો આવર્ત એટલે કે આડી લાઈન અને સમૂહ એટલે કે ઊભી લાઈન. હાલના આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત છે? તો 7 આવર્ત છે. કેટલા છે? 7 આવર્ત છે. જેમ કે પહેલા આવર્તની અંદર હાઇડ્રોજન અને હિલિયમ છે, બીજા આવર્તમાં લિથિયમ થી લઈને નિયોન સુધી છે, ઓકે, લિથિયમ થી શરૂઆત થઈને નિયોન સુધી છે. એ રીતના સોએન એટલે કે એ રીતના જ આ આવર્ત છે એ ગોઠવાયેલા છે, ઓકે. કઈ રીતના? આડી રીતના. પ્રથમ આવર્તમાં 1 ઇલેક્ટ્રોન એટલે કે કક્ષા K હશે, પછી બીજા આવર્તમાં 2 ઇલેક્ટ્રોન કક્ષા હશે, ત્રીજા આવર્તમાં 3 ઇલેક્ટ્રોન કક્ષા હશે. એ રીતના ગોઠવાયેલા છે. મતલબ કે આવર્ત છે એ આવર્તની અંદર કઈ રીતના ગોઠવ્યા છે? તમને મેં કહી તો દીધું ભાઈ, પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ છે, બીજા આવર્તમાં લિથિયમ થી લઈને નિયોન સુધી છે. પરંતુ લિથિયમ થી લઈને નિયોન સુધી જ કેમ? ઓકે, એનું કારણ શું છે? તો અહીંયા આવે છે પરમાણુ કક્ષા. એટલે કે જે પરમાણુની અંદર મેં તમને કીધું હતું આગળ કે પરમાણુ છે એમાં જે ન્યુક્લિયસ છે,
એટલે કે જે કેન્દ્ર છે એની આજુબાજુ શું ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે અને એ ઇલેક્ટ્રોન કક્ષામાં ફરે છે. તો કેટલી કક્ષા છે એના આધારે જ આવર્ત છે. જેમ કે હાઇડ્રોજન અને હિલિયમ એમાં કેટલી કક્ષા છે? તો માત્ર તમને એક જ કક્ષા જોવા મળશે. ચલો હું તમને સમજાવું. તો એના માટે મેં આગળ આપણે અણુ અને પરમાણુ વાળું ચેપ્ટર ચલાવ્યું હતું, એની અંદર આ વસ્તુ મેં ડીપમાં ચલાવી હતી. તો એ ચેપ્ટર ન જોયું હોય તો ખાસ કરીને એ ચેપ્ટર તમે જોઈ લેજો. જો હવે જે પહેલું આવર્ત હતું, પહેલા આવર્તમાં કેટલા હતા? માત્ર હાઇડ્રોજન અને હિલિયમ હતું. તો હાઇડ્રોજન અને હિલિયમમાં કેટલી કક્ષા છે? તો હાઇડ્રોજન અને હિલિયમમાં માત્ર એક જ કક્ષા છે. કેટલી છે? માત્ર એક જ કક્ષા છે. એટલે કે હાઇડ્રોજન છે એનો જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જશે અને હિલિયમ છે તો હિલિયમમાં બે ઇલેક્ટ્રોન છે તો એક અહીંયા હશે અને બીજો અહીંયા હશે. તો પહેલી જે કક્ષા છે એની અંદર બે ઇલેક્ટ્રોન જોઈએ, બીજી કક્ષા છે એને 8 ઇલેક્ટ્રોન જોઈએ, ત્રીજી કક્ષા છે એને પણ 8 ઇલેક્ટ્રોન જોઈએ, ચોથી કક્ષા છે એને 18 ઇલેક્ટ્રોન જોઈએ. ઓકે, આખું ફૂલફિલ થવા માટે. હવે આ કક્ષાઓને નામ પણ આપવામાં આવે છે, યાદ રાખજો. તો પહેલી કક્ષાને K નામ આપવામાં આવ્યું છે, બીજી કક્ષાને L નામ આપવામાં આવ્યું છે, ત્રીજી કક્ષાને M નામ આપવામાં આવ્યું છે અને ચોથી કક્ષાને N નામ આપવામાં આવ્યું છે. આ મેં નામ નથી આપ્યું હો, તમારી બુકની અંદર પણ આ જ નામ હશે. તો યાદ રાખજો, પહેલી કક્ષાને K કહેવામાં આવે, બીજી કક્ષાને L કહેવામાં આવે, ત્રીજી કક્ષાને M કહેવામાં આવે અને ચોથી કક્ષાને N કહેવામાં આવે. તો જે હાઇડ્રોજન અને હિલિયમ છે એમાં ખાલી ને ખાલી K ની જ જરૂર છે. એટલે કે એક જ કક્ષા હશે, એક જ કક્ષા છે એની અંદર હાઇડ્રોજન અને હિલિયમનું કામ પૂરું થઈ જાય છે. એના પછી જ્યારે લિથિયમની વાત થાય તો લિથિયમની અંદર બે કક્ષાની જરૂર પડશે, કારણ કે બે એના જોડે 3 ઇલેક્ટ્રોન છે. તો પહેલા જે કક્ષા છે, પહેલી કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે એટલે કે એના લિથિયમના 3 ઇલેક્ટ્રોન પૂરા થશે. મતલબ કે લિથિયમને બે કક્ષાની જરૂર પડી. લિથિયમને કેટલી? બે કક્ષાની જરૂર પડી. એ રીતના પછી બેરિલિયમ છે એમાં પણ બે આવશે, બોરોન છે એમાં પણ બે આવશે, કાર્બનમાં પણ બે આવશે, નાઇટ્રોજનમાં પણ બે, ઓક્સિજનમાં પણ બે, ફ્લોરિનમાં પણ બે અને નિયોનમાં પણ બે. આ બધી વસ્તુ શું છે એ મેં અણુ અને પરમાણુ વાળા ચેપ્ટરમાં સમજાવેલી છે. તો અહીંયા હું ફરીથી રિપીટ નથી કરવાનો, એ ચેપ્ટર તમે ખાસ કરીને જોઈ લેજો. તો અહીંયા એટલા માટે લિથિયમ થી લઈને ઓકે નિયોન સુધી છે, કારણ કે લિથિયમ થી લઈને નિયોન સુધીમાં બે પરમાણુ કક્ષા, સોરી પરમાણુ નહીં, ઇલેક્ટ્રોન કક્ષા જોઈએ છે. ઓકે, બે ઇલેક્ટ્રોન કક્ષા જોઈએ છે. એટલા માટે અહીંયા લિથિયમ થી લઈને ક્યાં સુધીનું છે? નિયોન સુધી છે. હવે એના પછી જે ત્રીજું આવર્ત શરૂ થશે એમાં 3 કક્ષાની જરૂર પડશે, 3 ઇલેક્ટ્રોન કક્ષાની જરૂર પડશે. એટલે કે સોડિયમ છે, આ સોડિયમ થી લઈને આર્ગોન, 18મા નંબરનું આર્ગોન, એમાં કેટલી કક્ષા હશે? તો એમાં હશે 3 કક્ષા. ચલો જોઈએ આપણે. તો ઉદાહરણમાં જુઓ કે 11મા નંબરે છે સોડિયમ. તો સોડિયમમાં 3 કક્ષાની જરૂર પડે, 1, 2 અને 3. એટલા માટે એનું આવર્ત છે એ બદલાઈ ગયું, એટલે કે ત્રીજા નંબરે આવી ગયું. સમજો છો? તો આ જે આવર્ત છે એ કઈ રીતના ગોઠવાયેલા છે? તો આવર્ત છે એ ઇલેક્ટ્રોન કક્ષાના આધારે ગોઠવાયેલા છે. એટલે કે પહેલું જે આવર્ત છે એમાં ઇલેક્ટ્રોનની એક જ કક્ષાની જરૂર પડશે, એક કક્ષાની અંદર એ બધાના ઇલેક્ટ્રોન આવી જશે. પછી બીજું આવર્ત છે એમાં 2 ઇલેક્ટ્રોન કક્ષાની જરૂર પડશે, ત્રીજું આવર્ત છે એમાં 3 ઇલેક્ટ્રોન કક્ષાની જરૂર પડશે, ચોથું આવર્ત છે એમાં 4 ઇલેક્ટ્રોન કક્ષાની જરૂર પડશે, પાંચમું છે એમાં 5 ઇલેક્ટ્રોન કક્ષાની જરૂર પડશે. તો આ રીતના એ આવર્તની અંદર ગોઠવાયેલા છે. તો પહેલા આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ કઈ રીતના એ આડી હરોળની અંદર ગોઠવાયેલા છે. ઓકે, તો એ કઈ રીતના છે? તો આ રીતના છે, મતલબ ઓકે સમજો છો ને? ઓકે, કે હાઇડ્રોજન હિલિયમ છે એને એક જ શું કહેવાય, એક જ ઇલેક્ટ્રોન કક્ષા છે એની જરૂર પડે. પછી લિથિયમ થી લઈને નિયોનને ઓકે 2 જ ઇલેક્ટ્રોન કક્ષાની જરૂર પડે. પછી અહીંયા 11 થી લઈને 18 સુધી ઓકે એટલે કે આર્ગોન સુધી 3 ઇલેક્ટ્રોન કક્ષાની જરૂર પડે. એટલે કે ઇલેક્ટ્રોન કક્ષાની જરૂરિયાતના આધારે એમને આવર્તની અંદર ગોઠવવામાં આવે છે. હવે વાત કરીએ સમૂહ, કે એને સમૂહમાં કઈ રીતના ગોઠવવામાં આવે છે. આવર્તમાં તો આપણને ખબર પડી ગઈ, હવે એને સમૂહમાં કઈ રીતના ગોઠવવામાં આવે છે એ સમજો. તો સૌથી પહેલા સમૂહ કેટલા છે? તો સમૂહ છે 18. કેટલા સમૂહ છે? 18 છે. ચલો ગણીએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો કેટલા છે? તો કેટલા સમૂહ છે? તો 18 સમૂહ છે. જેમ કે પહેલા સમૂહમાં હાઇડ્રોજન થી લઈને ફ્રાન્સિયમ સુધી છે. ઓકે, પહેલા સમૂહમાં હાઇડ્રોજન થી લઈને ફ્રાન્સિયમ સુધી છે. એના પછી બીજા સમૂહની અંદર ક્યાંથી લઈને? તો બેરિલિયમ થી લઈને રેડિયમ સુધી છે. બીજા સમૂહમાં તમે જુઓ તો બેરિલિયમ થી લઈને રેડિયમ સુધી છે. તો આને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે.
હવે તત્વો છે એને સમૂહમાં જે ગોઠવણી છે એ કઈ રીતના કરવામાં આવી છે, તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના આધારે કરવામાં આવી છે. જો આવર્તમાં જે ગોઠવણી છે એ કઈ રીતના કરવામાં આવી છે, તો આવર્તમાં ઇલેક્ટ્રોનની કક્ષાના આધારે કે કેટલી ઇલેક્ટ્રોનની કક્ષાની જરૂર પડશે એ રીતના એમને આવર્તમાં ગોઠવવામાં આવ્યા છે. પરંતુ એને સમૂહમાં કઈ રીતના ગોઠવવામાં આવે છે, તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના આધારે. હવે આ શું આવ્યું એ સમજો. જો જેમ કે વાત કરીએ આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક શું છે, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે કે એની અંદર એક ઇલેક્ટ્રોન હશે. તો એ ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયો, અહીંયા આવી ગયો. ચલો કામ પૂરું. હવે હાઇડ્રોજનના નીચે શું છે, લિથિયમ છે. અને લિથિયમનો પરમાણુ ક્રમાંક શું છે, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. તો 3 છે તો એને 3 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. તો પહેલો અહીંયા, બીજો અહીંયા અને ત્રીજો ક્યાં આવશે, બહાર આવશે. તો એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા, તો બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન થયું. તો જે વસ્તુ હાઇડ્રોજનમાં હતી એ જ વસ્તુ લિથિયમમાં પણ થઈ. એટલે કે હાઇડ્રોજનની અંદર ઓકે એક જ ઇલેક્ટ્રોન હતો એટલે કે એની કક્ષા બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા, એક જ ઇલેક્ટ્રોન હતા. એ જ રીતના લિથિયમની અંદર પણ એની જે બાહ્ય કક્ષા છે એટલે કે સૌથી બહારની કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે. હવે એના પછી શું છે, તો સોડિયમ છે. એના પછી શું છે, સોડિયમ છે. તો સોડિયમની અંદર પણ એવું થાય છે કે નહીં, ચેક કરો. તો સોડિયમમાં 11 ઓકે એનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે કે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 11 ઇલેક્ટ્રોન હશે. હવે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન માસે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન માસે. તો ચલો 8 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. ઓકે તો અહીંયા બીજી કક્ષા છે એ ફૂલ થઈ ગઈ. તો અહીંયા 2 અને આ 8 તો કેટલા થયા, ટોટલ 10 થયા. અને જે 11મો ઇલેક્ટ્રોન છે એ એમ કક્ષાની અંદર આવશે. તો બોલો સોડિયમની અંદર પણ જે બાહ્ય કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન છે. તો ખબર પડી. તો આ જે સમૂહ છે આ સમૂહને કઈ રીતના ગોઠવવામાં આવે છે, તો સમૂહમાં એ રીતના ગોઠવવામાં આવે છે કે એની બાહ્ય કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા હાઇડ્રોજન, લિથિયમ, પછી સોડિયમ છે, પોટેશિયમ છે, આ બધામાં બાહ્ય કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હશે. બાહ્ય કક્ષામાં કેટલા હશે, એક ઇલેક્ટ્રોન હશે. એ જ રીતના બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, આ બધાની અંદર બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. ચેક કરવું છે, ચલો કરીએ. સૌથી પહેલા વાત કરીએ બેરિલિયમ. તો બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમ ભાઈ એનો પરમાણુ ક્રમાંક શું છે, તો બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 4. એટલે કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન. ઓકે આ રીતના હશે. શેમાં, તો બેરિલિયમની અંદર. હવે બેરિલિયમના નીચે શું છે, તો બેરિલિયમના નીચે મેગ્નેશિયમ છે અને મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક શું છે, 12 છે. તો એના 12 ઇલેક્ટ્રોન ચલો આપણે ગોઠવીએ. તો 2 અહીંયા આવી ગયા, અહીંયા કેટલા આવી જશે, 8 આવી જશે. અહીંયા કેટલા આવી જશે, તો 8 આવી જશે. 1 2 3 4 5 6 7 8 8 આવી જશે. તો 8 ને 2 10 અને બીજા જે 2 ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે, તો અહીંયા એમ કક્ષા એટલે કે ત્રીજી કક્ષામાં આવશે. તો એમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા, તો 2 થયા કે નહીં. તો એ જ રીતના ઓકે આ ગોઠવાયેલા છે. તો ખ્યાલ આવ્યો કે ભાઈ કઈ રીતના આ જે આવર્ત કોષ્ટક છે, પિરિયોડિક ટેબલ છે, એની અંદર આ બધા તત્વો ગોઠવાયેલા છે. તો હરોળમાં પણ સેટિસ્ફાઈડ થાય છે અને સમૂહ ઓકે સમૂહ અને આવર્ત બંનેની અંદર સેટિસ્ફાઈડ થવો જોઈએ. ઓકે તો એ રીતના આ બધા તત્વો છે 118 તત્વો છે એ આ રીતના પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટકની અંદર ગોઠવાયેલા છે. તો સૌથી પહેલા આપણે શું મેળવ્યું, તો સૌથી પહેલા આપણું જે આવર્ત કોષ્ટક છે 118 તત્વો ગોઠવાયેલા છે એ કઈ રીતના ગોઠવાયેલા છે એનો આપણે ખ્યાલ મેળવ્યો. યસ કે નો. ચલો હવે આપણે જઈશું પ્રાચીન સમયમાં. ઓકે હવે આપણે ક્યાં જવાનું છે, પ્રાચીન સમયની અંદર જવાનું છે. ચલો એના પહેલા આપણે આ વસ્તુ પૂરી કરી નાખીએ. તો આમાં જે છેલ્લો સમૂહ છે એ છેલ્લા સમૂહ પર ધ્યાન આપો. આ જે છેલ્લો સમૂહ છે ને એટલે કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે અને રેડોન છે. તો આ જે છેલ્લો સમૂહ છે ને એને નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે છે. સાહેબ એવું કેમ, કારણ કે આ છેલ્લા સમૂહમાં જે બાહ્ય કક્ષા હશે, ઇલેક્ટ્રોનની જે કક્ષા હશે એમાં જે છેલ્લી કક્ષા હશે એ સેટિસ્ફાઈડ થયેલી હશે. જેમ કે હિલિયમની વાત કરીએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક શું છે, 2 છે. તો એને 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ માય છે અને 2 ઇલેક્ટ્રોન જ એના જોડે છે. એનો મતલબ શું કે એની કક્ષા છે એ સેટિસ્ફાઈડ છે. કેવી છે, સેટિસ્ફાઈડ છે. એ જ રીતના વાત કરીએ નિયોન. તો નિયોનની વાત કરીએ તો નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 10 છે. તો 10 છે તો 2 ઇલેક્ટ્રોન તો અહીંયા આવી ગયા. બીજા જે 8 ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી જશે, તો બીજા 8 ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જશે. એનો મતલબ શું, બીજી કક્ષાને 8 ઇલેક્ટ્રોનની જરૂર હતી અને 8 ઇલેક્ટ્રોન જ છે.
એટલે કે જે કક્ષાને જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય, મેક્સિમમ જેટલા ઇલેક્ટ્રોન એ ભરી શકે એટલા જ ઇલેક્ટ્રોન છે. તો આવા જે વાયુઓ છે એને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે. કેમ નિષ્ક્રિય? કારણ કે એને ઇલેક્ટ્રોન જોઈતો પણ નથી, ના એને ઇલેક્ટ્રોન કોઈને આપવાનો છે. એનો મતલબ એ કોઈના જોડે સંયોજન બનાવશે નહીં, એ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહેશે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? તો નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. ક્યાંય તમે આવું જોયું કે He2 લખેલું છે? આવું ક્યાંય જોયું? હાઇડ્રોજન 2 H2 લખેલું તમે જોયું હશે કે ભાઈ આ હાઇડ્રોજન વાયુ છે. ક્યારે પણ તમે જોયું કે હિલિયમ વાયુ આવું લખેલું હોય? આવું ક્યારે પણ ન લખ્યું હોય, કારણ કે હિલિયમ વાયુ પોતે નિષ્ક્રિય છે, કોઈના જોડે નહીં સંયોજન બનાવે, એટલે હંમેશા H જ લખેલું હશે. ઓકે, તો એ જ રીતના આ જે સમૂહ છે એને તમે ખાસ યાદ રાખજો કે જે 18મા નંબરનો સમૂહ છે, એટલે કે જે છેલ્લો સમૂહ છે એ કેવો છે? નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. કારણ કે આ બધાની અંદર જે છેલ્લી કક્ષા હશે એ સેટિસ્ફાઈડ થયેલી હશે, એટલે કે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલા ઇલેક્ટ્રોન એ કક્ષાની અંદર હશે. ઓકે, એટલા માટે એને નિષ્ક્રિય વાયુનો સમૂહ કહેવામાં આવે છે. સમજો છો? ચલો, ઓકે, હવે આપણે પ્રાચીન સમયમાં પહોંચવાનું છે. ઓકે, ક્યાં પહોંચવાનું છે? પ્રાચીન સમયમાં. હવે ભૂલી જાઓ કે આવું કંઈક આવર્ત કોષ્ટક બન્યું છે. ઓકે, કારણ કે હવે સમજી લો કે આપણા જોડે તત્વો છે બધા. ઓકે, આપણા જોડે તત્વોની લિસ્ટ છે. ઓકે, કયા ફોર્મમાં છે? લિસ્ટ ફોર્મમાં છે. કારણ કે આપણને દુનિયામાંથી જુદા જુદા તત્વો મળ્યા છે. હવે એ બધા તત્વો છે એ તત્વોના પરમાણુ દળાંક એટલે કે પરમાણુ ભાર છે એ ચેક કરવાના છે, અને એના ગુણધર્મોના આધારે આપણે ક્યાંક ને ક્યાંક આવર્ત કોષ્ટકની અંદર ફિટ કરવાના છે. તો હવે પહોંચી જાઓ, આપણે આવર્ત કોષ્ટક નથી બન્યું એ સમયની અંદર કે આપણા જોડે તત્વોની લિસ્ટ છે, પરંતુ એ તત્વોને કઈ રીતના આપણે ગોઠવવા કોઈને ખબર નથી. હવે જુદા જુદા વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે કે આ બધા જે તત્વો છે એને આપણે કઈ રીતના ગોઠવીશું. ઓકે, તેમાં સૌથી પહેલા વૈજ્ઞાનિક આવે છે, એ આવે છે ડોબરેનર. તો ડોબરેનરની વાત કરીએ તો ડોબરેનરે ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો. કેવો આપ્યો? ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો. હવે એને શું કીધું? તો 1857 ની અંદર આવ્યા હતા. ક્યારે? 1857માં. તો 1857માં જર્મન વૈજ્ઞાનિક ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોના 3 ના જૂથ બનાવ્યા, જેને તેમના દ્વારા ત્રિપુટી કયા, એટલે કે આ 3 ના જૂથ છે એટલા માટે એને ત્રિપુટી કીધું, અને એટલા જ માટે આ ડોબરેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તેમના સિદ્ધાંત અનુસાર 3 તત્વોને તેમના પરમાણ્વીય દળ, જો આ સમયે પરમાણુ ક્રમાંક શોધાયો નથી. ઓકે, અહીંયા 1857 ની વાત થાય છે અને આ સમયે પરમાણુ ક્રમાંક જેવું કંઈ જ શોધાયું નથી. એટલે બધું જે સંશોધન થાય છે એ શેના આધાર ઉપર થાય છે? તો પરમાણુ દળના આધાર ઉપર થાય છે. અને પરમાણુ દળ એટલે શું? તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ઓકે, એટલે કે ન્યુક્લિયસ. ઓકે, તો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વના દળના લગભગ સરેરાશ જેટલું હોય છે. હવે જો ડોબરેનરે શું કીધું? તો ડોબરેનરે એવું કીધું કે આ બધા તત્વો છે એમાં 3 ના એને જૂથ બનાવે. કેવા? 3 ના જૂથ. હવે 3 ના જૂથ કઈ રીતના બનાવે? તો 3 ના જૂથ આ રીતના બનાવે. જેમ કે આ રીતના એમને તત્વો હતા એ વખતે, એ સમયે જ્યારે એ ડોબરેનર હતા ત્યારે આ બધા તત્વો શોધાયેલા હતા. તો આ બધા તત્વોમાંથી 3 ના જૂથ બનાવે. ભાઈ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમનું જૂથ, પછી Ca, Sr અને Ba નું જૂથ, કેલ્શિયમ, બ્રોમિન, ઓકે, આયોડિનનું જૂથ. તો આ રીતના એને 3 ના જૂથ બનાવ્યા. અને એ જૂથથી એમને એવું કીધું કે જે વચ્ચેના નંબરનો, મતલબ કે વચ્ચેનો જે હશે તત્વ, એનું જે પરમાણુ ભાર છે, ઓકે, વચ્ચેનો છે એનો જે પરમાણુ ભાર છે, પરમાણુ ભાર એ આજુબાજુના એટલે કે અન્ય 2 તત્વોના સરેરાશ બરાબર હશે. જેમ કે અહીંયા ત્રિપુટી છે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની. લિથિયમનું આણ્વીય દળ અથવા તો પરમાણુ ભાર તમે કહી શકો, અથવા તો પરમાણુ દળાંક કહી શકો. તો એ કેટલો છે? 6.9 U છે. U અથવા તો પરમાણુ ભાર છે એને EMU કહેવામાં આવે છે. EMU નો મતલબ શું થાય? તો મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને કીધું હતું, એટોમિક માસ યુનિટ. શું કહેવામાં આવે છે? એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે, જેને ટૂંકમાં U પણ લખેલું છે. તો 6.9 છે. સોડિયમ જેનો આણ્વીય દળ કેટલું છે? 23.0 છે. અને પોટેશિયમ જેનું આણ્વીય દળ કેટલું છે, એટલે પરમાણ્વીય દળ કેટલું છે? 39 છે. તો તમે સેટ કરશો કે 6.9 પ્લસ, ઓકે, 6.9 પ્લસ 39 ભાગ્યા તમે 2 કરશો તો તમને 23 મળશે. એટલે એમને એવું જ કીધું, ડોબરેનરે એવું જ કીધું કે આ જે ત્રિપુટી છે આ ત્રિપુટીની અંદર તમે પહેલા અને છેલ્લા એમના આણ્વીય દળની સરેરાશ લેશો તો એ કેટલી મળશે? તો મધ્યમ જે તત્વ છે એના પરમાણ્વીય દળ જેટલી મળશે. ઓકે, તો આવું કોને કીધું?
ડોબનેનર દ્વારા કહેવામાં આવ્યું. અહીંયા એક બીજું ઉદાહરણ પણ આપેલું છે, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો એની અંદર પણ શું થાય છે, તો ક્લોરીનનો આણ્વીય દર, ઓકે, ક્લોરીનનો પરમાણ્વીય, આણ્વીય નહીં પરમાણ્વીય દર, અને આયોડિનનું પરમાણ્વીય દર, એ બંનેની સરેરાશ લેશો તો તમને કેટલી મળશે, બ્રોમિનના પરમાણ્વીય દર જેટલી મળશે. ઓકે, તો આ ડોબરેનરનો શું છે, ત્રિપુટીનો સિદ્ધાંત છે, જે બરાબર ફેલ થયો. કેમ ફેલ થયું? કારણ કે બધા જ તત્વોના વર્ગીકરણમાં આ નિયમ શક્ય બન્યું નહીં. જ્યાં સુધી એટલા તત્વો શોધાયા હતા એમાં અમુક તત્વોની અંદર સેટ થયું, પરંતુ બધા તત્વોની અંદર સેટ થયું નહીં. ઓકે, થોડું થોડું સેટ થયું, થોડું થોડું સેટ થયું, એટલે કે ટોટલી ફૂલફિલ રીતે એ સેટ થયું નહીં. તો જસ્ટ આપણે શું યાદ રાખીશું, તો આમાંથી બસ એટલું યાદ રાખીશું કે આ જે ત્રિપુટીનો સિદ્ધાંત છે એ કોના દ્વારા આપવામાં આવ્યો, તો ત્રિપુટીનો સિદ્ધાંત છે એ ડોબરેનર દ્વારા આપવામાં આવ્યો. આ તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ ત્રિપુટીનો સિદ્ધાંત, ઓકે, આવર્ત કોષ્ટકને લઈને ત્રિપુટીનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો, તો ડોબરેનર દ્વારા આપવામાં આવ્યો. કોના દ્વારા? ડોબરેનર દ્વારા. ત્રિપુટીના સિદ્ધાંતમાં શું છે એ પણ આઈ થિંક ખબર પડી ગઈ હશે. 3-3 ના જૂથ બનાવ્યા, એમાં જે મધ્યમ તત્વ છે એનું પરમાણ્વીય દળ એ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ બરાબર હશે. આ એમનો નિયમ હતો. ક્લિયર? ચલો, હવે એના પછી જે વૈજ્ઞાનિક આવે છે એ આવે છે ન્યુલેન્ડ. ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. તો આવો ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ અષ્ટકનો નિયમ કોને આપ્યો, તો ન્યુલેન્ડ દ્વારા આપવામાં આવ્યો. હવે ન્યુલેન્ડે શું કર્યું એ સમજીએ. તો ઈસવીસન 1866માં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક ન્યુલેન્ડ દ્વારા જાણીતા તત્વોને પરમાણ્વીય દળના આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા. એમને પણ આધાર તો શું જ લીધું, પરમાણ્વીય દળ લીધું. કેમ? કારણ કે એ વખતે પણ પરમાણુ ક્રમાંક છે એ શોધાયો હતો નહીં. તેમને સૌથી ઓછું પરમાણ્વીય દળ ધરાવતા હાઇડ્રોજનથી શરૂઆત કરીને 56મા તત્વ થોરિયમ પર એમને પૂર્ણ કર્યું. મતલબ કે એમને શરૂઆત કરી દીધી સંશોધનની અને એમને પરમાણ્વીય દળના આધારે, ઓકે, ચડતા ક્રમમાં ગોઠવવાની શરૂઆત કરી. તો ભાઈ સૌથી ઓછું પરમાણ્વીય દળ કોનું છે, હાઇડ્રોજનનું છે, તો પહેલો હાઇડ્રોજન લખ્યો. એના પછી શું આવશે, તો એ રીતના જો એમને આ બધા તત્વો છે એ ગોઠવવાની શરૂઆત કરી કે આ પહેલા નંબરે છે, આ બીજા નંબરે છે, આ ત્રીજા નંબરે છે. શેના આધારે? તો પરમાણ્વીય દળના આધારે. એટલે કે એમને ક્યાંથી ક્યાં સુધી શોધ્યું, તો હાઇડ્રોજનથી શરૂઆત કરી અને થોરિયમ સુધી એ ગયા. તેમણે નોંધ્યું કે પ્રત્યેક 8મા તત્વોના ગુણધર્મ પ્રથમ તત્વ સાથે મળી આવે છે અને આ નોંધની તુલના એમને સંગીતના સૂરો સાથે કરી અને અષ્ટકનો નિયમ આપ્યો. એમને શું નોંધ્યું કે પ્રત્યેક 8 તત્વ પછી જે ગુણધર્મો છે એ રિપીટ થાય છે અને આ વસ્તુ સાચી છે, એવું નથી ખોટી છે. આ વસ્તુ સાચી છે. કઈ રીતના સાચી છે જો સમજાવું તમને. આ જે આપણું આવર્ત કોષ્ટક છે, આ આવર્ત કોષ્ટકની અંદર તમે ધ્યાનથી જોશો ને તો 1 2 3 4 5 6 7 અને 8, ઓકે, ફરીથી પછી શું આવે છે, સોડિયમ. એટલે કે દરેક 7 તત્વો, એ 7, ચલો આ નિષ્ક્રિય વાયુને ભૂલી જાઓ, તો આ 7 તત્વો પછી, ઓકે, ફરીથી જે ગુણધર્મ છે એ કેવું થાય, રિપીટ થાય છે. કેવું થાય છે? રિપીટ થાય છે. પરંતુ ક્યાં સુધી રિપીટ થાય છે, તો બસ આટલે સુધી રિપીટ થાય. મતલબ કે અહીંયા તમે જુઓ કે પહેલા અને બીજા આવર્ત સુધી રિપીટ થયો, પછી રિપીટ થાય છે, તો ના. મતલબ કે એમને જે સંશોધન કર્યું એ સાચું હતું, પરંતુ આંશિક રીતે સાચું હતું. કેમ આંશિક રીતે? કારણ કે આટલે સુધી વાંધો ના આવ્યો, આર્ગોન સુધી વાંધો ના આવ્યો, એમને કેલ્શિયમ સુધી એમને શોધ્યું, તો કેલ્શિયમ સુધી આ જે એમનો નિયમ હતો એ બરાબર રહ્યો. એમને કેલ્શિયમ સુધી સંશોધન કર્યું, થોરિયમ સુધી એમને લખી પણ દીધું, પરંતુ કેલ્શિયમ સુધી જે આ વસ્તુ છે કે દરેક 7 પછી જે 8મો આવે છે એ પહેલા જોડે ગુણધર્મો છે એ મેચ કરે છે. તો એમને કહેવાય કે નાના જે પરમાણ્વીય દળાંક છે, ઓકે, એ તત્વોની અંદર આ વસ્તુ સાચું પડી, પરંતુ દર વખતે આ વસ્તુ સાચી પડી નહીં. ઓકે, તો અહીંયા એ વસ્તુ તમારે સમજવાનું છે. તો એમને શું નોંધ્યું, તો એમને નોંધ્યું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ છે એ પ્રથમ તત્વ સાથે મળી આવે છે અને આ નોંધની તુલના સંગીતના સૂરો સાથે કરી અને અષ્ટકનો નિયમ આપ્યો. હવે સંગીતના સૂરો બધાને ખબર છે, સા રે ગ મ પ ધ ની. ની પછી પાછો શું આવે, સા આવે, અને પહેલો શું હતો, સા હતો, તો સા ની. ઓકે, ની પછી સા આવે છે, એ પાછું કે આવી જશે અહીંયા. તો આ રીતના એને અષ્ટક, મતલબ કે એમને અષ્ટકનો નિયમ આપ્યો, જેમાં હાઇડ્રોજન, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, ન્યુટ્રોન, ઓક્સિજન, એ રીતના એમને ગોઠવ્યા. ઓકે, ફ્લોરોન છે, સોડિયમ છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. તો એમને આ રીતના એમને ગોઠવ્યા. પરંતુ એમની મર્યાદા શું હતી? મર્યાદા એ હતી કે આ જે નિયમ છે એ માત્ર હલકા તત્વો, એટલે કે જેમનું પરમાણ્વીય દળ 40 કરતા ઓછું હોય, 40 કરતા ઓછું હોય એવા જ તત્વોને લાગુ પડ્યું.
એટલે કે આ નિયમ છે એ માત્ર કેલ્શિયમ સુધી લાગુ પડ્યું, માત્ર કેલ્શિયમ સુધી લાગુ પડ્યું, એના પછી આગળ લાગુ પડ્યું નહીં. એ પણ આપણે સમજીએ. જો એમને એવું તો કીધું કે ભાઈ આ જે 7 તત્વો છે પછી ફરીથી ઓકે પહેલા ક્રમ જેવો એમને ગુણધર્મ બતાવે કે ભાઈ ફરીથી એ રિપીટ થાય છે, પરંતુ એ આટલે સુધી આવે પછી હવે ચોથું આવર્ત છે એમાં તો જો 8 પછી આગળ પણ જાય છે, એટલે કે 1 2 3 4 5 6 7 8 પછી એને રિપીટ થવું જોઈએ. ઓકે, પરંતુ એવું નથી થવાનું, કારણ કે જે ચોથી કક્ષા છે એમાં તો વધારે હશે. ઓકે, જે આવર્તમાં જે તત્વો છે એ પણ વધારે છે. તો અહીંયા એમને કેલ્શિયમ છે, આ કેલ્શિયમ સુધી ફૂલફિલ થયું, લિથિયમ બોરોન આ બધા આવી ગયા તત્વો અને કેલ્શિયમ સુધી ફૂલફિલ થયું, પછી આગળ થયું નહીં. ઓકે, આગળ ન થયું. ઓકે, સેટ ના થયું. તો તમે આ પણ યાદ રાખજો કે ન્યુલેન્ડ છે એ ન્યુલેન્ડ દ્વારા કયો નિયમ આપવામાં આવે છે, તો અષ્ટકનો નિયમ આપવામાં આવે છે. તમને આવું પણ પૂછાય કે કયા વૈજ્ઞાનિક દ્વારા આવર્ત કોષ્ટકના તત્વો છે એને સંગીતના સૂર સાથે સરખાવ્યા, તો યાદ રાખજો ન્યુલેન્ડ. ઓકે, તો આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય. તો ન્યુલેન્ડ છે એ ન્યુલેન્ડ દ્વારા અષ્ટકનો નિયમ આપવામાં આવ્યો, આ યાદ રાખજો. બીજું સંગીતના સૂરો સાથે સરખાવ્યા, એ યાદ રાખજો. અને આ જે નિયમ છે એ માત્ર ને માત્ર કેલ્શિયમ સુધી લાગુ થયો, એનાથી પછી આગળ એ લાગુ થયો નહીં. ઓકે, એટલે કે જેનું પરમાણ્વીય દળાંક ઓછું છે, 40 કરતા ઓછું છે, એ તત્વોની અંદર આ વસ્તુ એમને સેટ કરી બતાવી, પરંતુ જેમ જેમ આગળ ગયા નવા નવા તત્વો મળતા રહ્યા તો એમનો જે પરમાણ્વીય મતલબ કે આ સિદ્ધાંત છે એ સેટ થયો નહીં. ઓકે, તો આ યાદ રાખજો, આ હતો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. ઓકે, એના પછી વાત કરીએ મેન્ડેલિફ. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક એ આજના આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવે છે, મતલબ કે આમને શરૂઆત કરી હતી. ઓકે, આમને શરૂઆત કરી હતી અને આમના ઉપરથી જ આપણું આધુનિક આવર્ત કોષ્ટક બન્યું છે. ઓકે, તો એટલા જ માટે જે સારામાં સારો પ્રયત્ન કહી શકાય એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો, તો મેન્ડેલિફ દ્વારા કરવામાં આવ્યો હતો. તો તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય છે એ રશિયન વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિફને જાય છે. મેન્ડેલિફે તત્વોની ગોઠવણી તેમના મૂળભૂત ગુણધર્મ, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મને સમાનતા રાખીને ઓકે આધારે મતલબ કે એમને આ બધા તત્વો ગોઠવ્યા હતા. તો જો આગળના જે બે વૈજ્ઞાનિકો હતા એમને ટોટલી ફોકસ શેના ઉપર કર્યું હતું, તો પરમાણ્વીય દળ ઉપર ફોકસ કર્યું હતું. પરંતુ મેન્ડેલિફ હતા એમને મૂળભૂત ગુણધર્મો છે એને પણ આધાર તરીકે લીધા, પરમાણ્વીય દળ છે એને પણ આધાર તરીકે લીધો અને રાસાયણિક ગુણધર્મોને પણ એમને આધાર તરીકે લઈને આ જે તત્વો છે એમની ગોઠવણી કરી. મેન્ડેલિફે જ્યારે તત્વોના વર્ગીકરણની શરૂઆત કરી ત્યારે માત્ર કેટલા હતા, તો માત્ર 63 તત્વો શોધાયા હતા. તો યાદ રાખજો, જ્યારે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું, અહીંયા તમે જોઈ શકો છો, ત્યારે માત્ર કેટલા તત્વો, 63 તત્વો જ શોધાયા હતા, જે આજે 118 થઈ ગયા છે. કેટલા? 118 તત્વો થઈ ગયા છે. એ વખતે માત્ર ને માત્ર 63 તત્વો જ શોધાયા હતા. મેન્ડેલિફનું અવલોકન શું હતું, મતલબ કે એને શું નોંધ્યું? ઓકે, એમને શું નોંધ્યું, તો સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી પુનરાવર્તિત થાય છે. તો નિશ્ચિત વિરામ, જો આગળના વૈજ્ઞાનિકે પણ આવું જ કંઈ કીધું હતું કે જે ગુણધર્મો છે એ રિપીટ થાય છે, પરંતુ એમને ચોક્કસ કહી દીધું કે ભાઈ દરેક 7 તત્વો પછી જે 8મું તત્વ આવે છે એ પહેલા તત્વ સાથે મેચ કરે છે. એમને દરેક આ 7 અષ્ટકનો નિયમ આપી દીધો હતો, પરંતુ આ વૈજ્ઞાનિકે એવી મૂર્ખામી નથી કરી. એમને એવું કીધું કે રિપીટ તો થાય છે પરંતુ અમુક નિશ્ચિત વિરામ પછી, એટલે કે એમને એમ ના કીધું કે ભાઈ દર 7 પછી કે દર 8 પછી, ના, હા રિપીટ થશે પરંતુ અમુક નિશ્ચિત વિરામ પછી રિપીટ થાય છે. મેન્ડેલિફનો નિયમ શું, એના આધારે એમને શું નિયમ આપ્યો, તો નિયમ એવો આપ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. ઓકે, તો આ એમનો નિયમ કહેવામાં આવે છે, જે એક્ઝામની અંદર બહુ પૂછાય છે. એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. આ વિધાન કોનું છે, તો મેન્ડેલિફનું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, આ મેન્ડેલિફનો નિયમ છે. ઓકે, અને મેન્ડેલિફનું જો તમારે પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક જોવું હોય તો એમને કંઈક આવું આવર્ત કોષ્ટક એમને બનાવ્યું હતું, કારણ કે એ વખતે માત્ર ને માત્ર 63 તત્વો જ શોધાયા હતા. અને તમે જોશો કે આ બધી જગ્યાઓ ખાલી રાખેલી છે, કારણ કે આ બધા તત્વો એમને મતલબ કે એ સમયે શોધાયા હતા નહીં. ઓકે, હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકથી આપણને શું ફાયદા થયા એ જોઈએ. તો જ્યારે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું હતું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા,
જેમની જગ્યા ખાલી પડી રહી, જેના કારણે સંશોધન કાર્યને વેગ મળ્યો. હવે આ જગ્યાઓ ખાલી પડી રહી એના કારણે આપણને ખબર પડ્યું કે આ બધા તત્વો હજુ શોધવાના બાકી છે, એના કારણે સંશોધનને વધારે વેગ મળ્યો કે ભાઈ આ બધા તત્વો હજુ શોધો ક્યાં છે. ઓકે, આ બધા તત્વો કયા છે એને શોધવામાં વેગ મળ્યો. તો પહેલું તો કાર્ય આ થયું. પરમાણુય દળની ફરીથી ચકાસણી કરવામાં આવી. જે પરમાણુ દળ છે, ઓકે, એની ફરીથી બધા તત્વોની ચકાસણી કરવામાં આવી કે ક્યાંય ભૂલ તો નથી ને. પછી નવા સુધાતા તત્વો બીજા તત્વને ખલેલ પહોંચાડ્યા વગર સમૂહની અંદર ગોઠવાઈ જતા હતા. આ બહુ સારી વાત હતી. મતલબ કે એમનો જે મેન જે નિયમ હતો એ નિયમ સેટિસ્ફાઈડ થતો હતો આજના આધુનિક આવર્ત કોષ્ટકને. અને જેમ જેમ નવા તત્વો શોધાતા હતા એ ઓટોમેટિક એની અંદર બંધ બેસી જતા હતા. મતલબ કે કોઈ નવું તત્વ શોધાયું તો એવું નહીં કે ભાઈ આ જે ટિટેનિયમ છે એને ખસેડવો પડ્યો, એની જગ્યા ચેન્જ કરવી પડી, એવું નહીં. આ જે ખાલી જગ્યાઓ છે એની અંદર 100% શું કરતા હતા? બંધ બેસી જતા હતા. એટલે કે બીજા તત્વોને ખલેલ પહોંચાડ્યા વગર જ આ જે નવા તત્વો છે એ સમૂહની અંદર ગોઠવાઈ જતા હતા. કોઈ નવું તત્વ મળ્યું તો એ આની નીચે આવી ગયું. ઓકે, આ રીતના સેટ થઈ જતું હતું. એટલે કે એમનો જે નિયમ હતો એ પરફેક્ટ હતો. જેમ આજના આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તમે બધા જે જોવો છો, સમૂહ છે, આવર્ત છે, તો એમાં જે બધા તત્વો શોધાયા છે એમાં જે પાછળ જે બેકગ્રાઉન્ડ નિયમ છે એ તો કોનો છે? મેન્ડેલિફનો છે. આપણે નવા તત્વો શોધ્યા છે એને આપણે ખાલી આ નિયમ પ્રમાણે સેટ થઈ ગયા છે. ઓકે, તો મેન વસ્તુ એ થઈ કે ભાઈ એમનો નિયમ સાચો હતો અને જે નવા જે તત્વો શોધાયા એ એમના નિયમ પ્રમાણે આવર્ત કોષ્ટકમાં બીજા તત્વોને ખલેલ પહોંચાડ્યા વગર ઓકે બંધ બેસી જતા હતા. મર્યાદા શું હતી? તો મર્યાદા એ હતી કે હાઇડ્રોજન એમને કહેવાય કે મારામારી થઈ ગઈ. મતલબ કે હાઇડ્રોજન ઉપર વિવાદ હતો એમના ઉપર કે હાઇડ્રોજન છે ને એ પહેલા તો આલ્કલીન ધાતુને મતલબ કે એના જે ગુણધર્મો છે એની જે રચના છે એ આલ્કલીન ધાતુને મળતી આવતી હતી, અથવા તો એના જે અમુક ગુણધર્મો છે એ હેલોજન તત્વોને મળી આવતા હતા. એના કારણે હાઇડ્રોજનને ક્યાં મૂકવો એનો જે વિવાદ છે એ કદી વિવાદ જ રહ્યો, એનું સોલ્યુશન આવ્યું જ નહીં. મતલબ કે એમની મર્યાદા એક જ હતી કે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું સ્થાન ઓકે એ નિશ્ચિત કરવામાં આવ્યું હતું નહીં. અને આ એવું નથી કે પોતે કન્ફ્યુઝ હતા. ઓકે, એ પોતે કન્ફ્યુઝ હતા મેન્ડેલિફ કે હાઇડ્રોજનને ક્યાં મૂકવું, કારણ કે એ છે એ ગુણધર્મો પણ ચેક કરતા હતા. તો એ ગુણધર્મો ચેક કરતા હતા તો એના જે ગુણધર્મો છે એ આલ્કલીન ધાતુ સાથે પણ મળી આવ્યા, પછી હેલોજન તત્વો છે એના સાથે પણ મળી આવ્યા, અને એના કારણે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું સ્થાન છે એ પોતે નિશ્ચિત ન કરી શક્યા અને એ આગળ જતા એમની મર્યાદા રહી ગઈ. મતલબ કે એમાં એક ખામી રહી ગઈ. તો તમને એક્ઝામમાં પૂછાય કે એવા કયા વૈજ્ઞાનિક છે જેમના આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનનું જે સ્થાન છે એ વિવાદાસ્પદ રહ્યું અથવા તો એ નિશ્ચિત ન થયું? તો આન્સર શું આવશે? મેન્ડેલિફ આવશે. શું આવશે? મેન્ડેલિફ. પરંતુ મેન્ડેલિફે બહુ જ મહેનત કરી હતી ઓકે એ આવર્ત કોષ્ટક બનાવવામાં, અને એમના નિયમ અનુસાર જ આજનું આપણને આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું છે. ઓકે, તો એમનું જે કાર્ય છે એમને તો કદી ભૂલી જ ના શકાય. તો એવા સરસ મજાના મેન્ડેલિફ ઓકે એમનું આવર્ત કોષ્ટક આપણે ભણ્યા. ઓકે, હવે વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટક. તો આપણે 3 વૈજ્ઞાનિકો ભણ્યા. ઓકે, 3 વૈજ્ઞાનિકો ભણ્યા અને એમને આવર્ત કોષ્ટક ઉપર બહુ જ મજૂરી કરી, બહુ જ કામ કર્યું છે અને એમને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા. પરંતુ એમના સિદ્ધાંતોની અંદર ક્યાંક ને ક્યાંક થોડી શું રહી ગઈ હતી? મર્યાદાઓ રહી ગઈ હતી. હવે એના પછી શું થયું? તો એના પછી પરમાણુ ક્રમાંક છે એ શોધવામાં આવ્યો અને એ પરમાણુ ક્રમાંકના આધારે પછી આ જે તત્વો છે એને ગોઠવવામાં આવ્યા અને પરફેક્ટલી એ બધા તત્વો છે એ ઓટોમેટિક ગોઠવાઈ ગયા અને આજનું આપણું આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનીને તૈયાર થઈ ગયું. તો ઈસવીસન 1913માં હેનરી માર્સલે ઓકે હેનરી માર્સલે એમના દ્વારા પરમાણુ ક્રમાંક શોધવામાં આવ્યો અને એ ક્રમમાં આ બધા તત્વોને ગોઠવતા આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ ગઈ. પરમાણુ ક્રમાંક શું છે એ બધાને ખબર છે કે પરમાણુ ક્રમાંક શું? તો એ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. એટલે કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એનો મતલબ શું? કે હાઇડ્રોજનની અંદર 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હશે, કારણ કે પરમાણુ છે યાદ રાખજો એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. ફરીથી કહું છું, પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, એટલે કે એ પરમાણુની અંદર જેટલા પ્રોટોન હશે કેન્દ્રમાં એટલા જ ઇલેક્ટ્રોન કક્ષાની અંદર હશે. એટલે કે વીજભારની દ્રષ્ટિએ કેવો હશે? તટસ્થ હશે. ઓકે, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે. ઓકે, એટલે તમે કહી શકો કે પરમાણુ ક્રમાંક છે એ પ્રોટોનની સંખ્યા બરાબર અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે. ઓકે, તો આઈ હોપ શું તમને આઈડિયા આવી ગયો હશે.
હવે આની અંદર સમૂહ શું છે એ આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. આવર્ત શું છે એ પણ આપણે જોઈ ગયા. સમૂહની અંદર તત્વોને કઈ રીતના ગોઠવવામાં આવ્યા છે એ આગળ આપણે જોઈ ગયા. આવર્તની અંદર તત્વોને કઈ રીતના ગોઠવવામાં આવ્યા છે એ પણ આગળ આપણે જોઈ ગયા. હવે આપણે વાત કરીશું આવર્તમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો શું થાય છે, ઓકે, શું ફેરફાર થાય છે, અને આ એમસીક્યુ ની અંદર બહુ જ પૂછાય છે, 100% પૂછાય છે. હવે જુઓ, આ જે બે વસ્તુ લખેલી છે આના ઉપર બહુ જ ધ્યાનથી સમજજો. સૌથી પહેલા વાત કરીએ કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે. આવર્ત કોષ્ટકમાં ઉપરથી તમે નીચે તરફ જાઓ તો શું બદલાવો આવે છે એ જોઈએ. તો સમૂહમાં રહેલા તત્વોના બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. યાદ રાખજો, સમૂહની અંદર તત્વોમાં જે બાહ્ય કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. મેં આગળ તમને કીધું હતું કે ભાઈ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, લિથિયમની પણ બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, સોડિયમની પણ બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, પોટેશિયમની પણ બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બેરિલિયમ બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, મેગ્નેશિયમ બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, કેલ્શિયમ બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે કે જે સમૂહ છે એ સમૂહમાં તમે ઉપરથી લઈને નીચે તરફ જાઓ તો એમાં બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સરખી હશે. ઓકે, બીજું શું કહે છે, ઉપરથી નીચે તરફ જતા કક્ષામાં વધારો થાય છે. ઉપરથી તમે નીચે તરફ જાઓ તો શેમાં વધારો થાય છે, કક્ષામાં વધારો થાય છે. તો ઓબ્વિયસલી આવર્ત છે, આવર્ત છે એનો મતલબ શું કે આ કક્ષા એક એક વધે છે, કક્ષા એક એક વધે છે. એટલે કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની અંદર કેટલી કક્ષા હશે, તો એક જ કક્ષા હતી કારણ કે એના જોડે એક જ ઇલેક્ટ્રોન છે. હવે લિથિયમ છે, લિથિયમ જોડે 3 ઇલેક્ટ્રોન છે, તો પહેલા 2 ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષામાં ગોઠવાઈ જશે, પરંતુ ત્રીજો ઇલેક્ટ્રોન છે એના માટે નવી જે કક્ષા છે એ જોઈશે. ઓકે, તો બીજી આવર્ત છે એની અંદર કેટલા હશે, તો 2 કક્ષા હશે ઇલેક્ટ્રોનની. ત્રીજું આવર્ત છે સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષા જોશે 1 ઇલેક્ટ્રોન માટે. એટલે કે ત્રીજા નંબરે, મતલબ કે અહીંયા તમે જોશો તો એમાં 3 કક્ષા હશે. એટલે કે આગળ આપણે જે ભણી ગયા ને, આગળ મેં તમને હમણાં સમજાવ્યું હતું આગળ કે જેમ જેમ ઉપરથી તમે નીચે તરફ જાઓ છો તો આ કક્ષાઓ વધતી જાય છે, કક્ષાઓ વધતી જાય છે. જેમ કે હાઇડ્રોજન છે એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આ એક કક્ષાની અંદર એનું કામ પતી ગયું. હાઇડ્રોજનની નીચે શું હતું, તો હાઇડ્રોજનની નીચે હતું લિથિયમ, હાઇડ્રોજનની નીચે હતું લિથિયમ. તો લિથિયમને 2 કક્ષા જોશે કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ઓકે, તો એને 2 કક્ષા જોવી. એના પછી એના નીચે શું હતું, સોડિયમ હતું, એના નીચે શું હતું, સોડિયમ હતું. તો સોડિયમને 3 કક્ષા જોશે, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો તમે જેમ ઉપરથી નીચે તરફ જાઓ છો, જેમ આવર્ત કોષ્ટકની અંદર ઉપરથી તમે નીચે તરફ જાઓ છો એમ શું વધે છે, એમ કક્ષાનો વધારો થાય છે. કક્ષામાં શું થાય છે, વધારો થાય છે. એ તો આપણે નોંધ્યું. અને ઓબ્વિયસલી પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોન વધે છે, તો ઉપરથી તમે નીચે તરફ જાઓ તો પરમાણુની જે કક્ષા છે, ઓકે, ઇલેક્ટ્રોન કક્ષા છે એ તો વધવાની છે. એના પછી પરમાણ્વીય ત્રિજ્યાની અંદર પણ વધારો થાય છે. હવે ઓબ્વિયસલી કક્ષા વધે છે તો ત્રિજ્યા પણ વધવાની છે ને, ઓકે, ત્રિજ્યા પણ વધવાની છે. તો પરમાણ્વીય ત્રિજ્યાની અંદર પણ વધારો થાય છે. ધ્યાનથી સમજજો, ઓકે, ધ્યાનથી સમજો. જે રીતના તમે ઉપરથી નીચે તરફ જાઓ છો તો આ ત્રિજ્યા આપણે કહીશું, આને ત્રિજ્યા કહીશું. તો આ કક્ષાઓ વધે છે તો ઓબ્વિયસલી શું વધવાનું છે, તો આ ત્રિજ્યા છે એ પણ વધવાની છે, આ ત્રિજ્યા છે એ પણ વધવાની છે. ઓકે, તો ઉપરથી નીચે તરફ જતા શું વધે છે, તો ત્રિજ્યા પણ વધે છે. ઓકે, હવે વાત કરીએ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી લઈને જમણી બાજુ જતા શું થાય છે. ડાબી બાજુથી લઈને જમણી બાજુ, સૌથી પહેલા હું તમને જમણી બાજુ લખી દઉં છું. આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. આ કઈ છે, ડાબી બાજુ છે. તો આ ડાબી બાજુથી લઈને જમણી બાજુ જતા, ડાબી બાજુથી લઈને જમણી બાજુ જતા શું થાય છે, તો આવર્તમાં ઇલેક્ટ્રોનની કક્ષા સમાન હોય છે. ઓકે, આવર્તમાં શેની કક્ષા સમાન હોય છે, ઇલેક્ટ્રોનની કક્ષા. તો આ વસ્તુ તો આઈ હોપ સો તમને આગળ મેં સમજાવી હતી કે તમે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તો ઇલેક્ટ્રોનની કક્ષા સેમ રહેશે. જેમ કે હાઇડ્રોજન અને હિલિયમ, ઓકે, તમે ડાબી બાજુથી જમણી બાજુ ગયા એટલે કે હાઇડ્રોજન થી તમે હિલિયમ જોડે ગયા તો બંનેની અંદર 2 જ કક્ષા છે. હાઇડ્રોજનમાં પણ એક જ કક્ષા છે, મતલબ કે એક કક્ષાની અંદર એના ઇલેક્ટ્રોન આવી જાય છે અને હિલિયમની અંદર પણ એક જ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જાય છે. એ જ રીતના તમે બીજી વાત કરો, લિથિયમ થી લઈને તમે નિયોન સુધી જાઓ
તો લિથિયમ થી લઈને નિયોન સુધી જેટલા પણ તત્વો છે એમને 2 જ કક્ષાની જરૂર પડશે. પોતાના ઇલેક્ટ્રોન માટે કેટલા કક્ષાની? તો માત્ર 2 જ કક્ષાની જરૂર પડશે. એટલે કે લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, બેરિલિયમને 4 છે, 5, 6, 7, 8, 9 અને 10. ઓકે, તો આ 10 ઇલેક્ટ્રોન સુધી 2 કક્ષામાં બધા ઇલેક્ટ્રોન આવી જશે. ઓકે, આવી જાય કે નહીં? ઓકે, હમણાં જ આપણે સમજાવ્યું કે ભાઈ લિથિયમ છે તો એમાં 3 છે ઇલેક્ટ્રોન, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1. બેરિલિયમ છે તો બેરિલિયમનું પરમાણુ ક્રમાંક 4 છે, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં પણ 2. બોરોન છે, પરમાણુ ક્રમાંક 5 છે, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3. તો ટૂંકમાં 2 કક્ષાની અંદર આ બધાના ઇલેક્ટ્રોન આવી જાય છે. પછી સોડિયમ છે, સોડિયમથી તમે આર્ગોન સુધી જોશો તો 3 કક્ષાની જરૂર પડશે. મતલબ કે કક્ષા છે એ કક્ષા સમાન હોય છે. ઓકે, તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો, ઓકે, એક જ આવર્ત પકડીને તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો શું થાય છે? કક્ષા છે એ તો સમાન રહે છે. પછી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. એ તો નોર્મલ વસ્તુ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, કારણ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, પછી બેરિલિયમના 4 ઇલેક્ટ્રોન છે, બોરોનમાં 5 ઇલેક્ટ્રોન, કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન, ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન. તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પરંતુ જે કક્ષા છે એ કક્ષા તો સમાન રહે છે. એના પછી મોસ્ટ આઈએમપી, ઘણા બધા લોકોને આમાં કન્ફ્યુઝન હોય છે અને ખબર નથી પડતી. સમજો કે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. તમે ડાબી બાજુથી લઈને જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. હવે આવું કેમ? બધા કન્ફ્યુઝ થઈ ગયા કે ઇલેક્ટ્રોન વધે છે એનો મતલબ કક્ષા પણ વધતી હશે. કક્ષા તો મતલબ કે કક્ષા તો સમાન છે. ઓકે, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, કક્ષા સમાન છે, ઇલેક્ટ્રોન વધે છે, તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો કેમ થાય છે એ ખબર ના પડી. ચલો સમજીએ. જો ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કેમ? કારણ કે એનું નોર્મલ કારણ છે કે આખી કક્ષા વધી જાય છે, ઇલેક્ટ્રોનની આખી કક્ષા વધી જાય છે. કારણ કે હાઇડ્રોજનની લાઈનમાં, આ લાઈનમાં 1 જ કક્ષાની જરૂર હતી, આ લાઈનમાં 2 જ કક્ષાની જરૂર હતી, આ લાઈનમાં 3 કક્ષાની જરૂર પડે છે, આ લાઈનમાં 4 કક્ષાની જરૂર પડે છે, આ લાઈનમાં 5 કક્ષાની જરૂર પડે છે. તો આખી એક કક્ષા વધે છે, તો ઓબ્વિયસલી જે ત્રિજ્યા છે એ તો વધવાની છે, પરંતુ ઓકે, આ રીતના તમે જાઓ છો, ઉપરથી નીચે તરફ જાઓ છો તો વધે જ છે પરમાણ્વીય ત્રિજ્યા, પરંતુ આ બાજુ જાઓ છો એટલે કે ડાબીથી લઈને જમણી બાજુ જાઓ છો જેમાં કક્ષા સેમ રહે છે, માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો સાહેબ ત્રિજ્યા કેમ ઘટે છે એ સમજાવો. ચલો હું તમને સમજાવું. ઓકે, હવે ધ્યાનથી સમજો, અહીંયા સમજવા જેવી બાબત છે. હાઇડ્રોજન છે અને હિલિયમને અત્યારે તમે સાઈડમાં મૂકી દો. વાત કરીએ આપણે લિથિયમથી. તો લિથિયમ છે તો લિથિયમથી તમે નિયોન સુધી જાઓ. લિથિયમથી નિયોન, આ બાજુ લિથિયમ હતું અને લિથિયમથી તમે ક્યાં સુધી જવાનું છે? નિયોન, એટલે કે નિયોન સુધી તમે જાઓ. ઓકે, તો કેટલી કક્ષા છે? તો કક્ષા તો તમારી 2 જ રહેવાની છે. કેટલી કક્ષા? તો 2 જ કક્ષા તમારી રહેવાની છે. ખાલી શું વધવાનું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની છે. તો સૌથી પહેલા શું છે? લિથિયમ છે. શું છે? લિથિયમ છે, જેનો પરમાણુ ક્રમાંક 3 છે. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. ઓકે, અને 1 ઇલેક્ટ્રોન તમારો અહીંયા આવી જશે. ક્લિયર? અને સેન્ટરમાં પ્રોટોન છે તો એ પ્રોટોન પણ કેટલા હશે? કેન્દ્રમાં 3 હશે. કારણ કે મેં તમને કીધું છે કે પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ સમાન હોય, એટલે કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ કેન્દ્રમાં શું હોય? પ્રોટોન હોય. તો કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? તો કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? તો 3 પ્રોટોન હશે. કેન્દ્રમાં 3 પ્રોટોન હશે. તો અહીંયા તમારી ત્રિજ્યા છે એ આટલી બની. ઓકે, પરમાણ્વીય ત્રિજ્યા કેટલી બની? આટલી બની. હવે લિથિયમથી તમે બેરિલિયમમાં આવો છો તો બેરિલિયમમાં શું થાય છે? 1 ઇલેક્ટ્રોનનો વધારો થાય છે. હવે 1 ઇલેક્ટ્રોન અહીંયા વધ્યું, 1 ઇલેક્ટ્રોન અહીંયા વધ્યું, તો અહીંયા એક પ્રોટોન પણ વધ્યું હશે ને? એક પ્રોટોન પણ વધ્યું હશે. અને સમાન વીજભાર ધરાવતા જે કહેવાય કે અણુઓ છે, અથવા તો તમે કહી શકો કે સમાન વીજભાર ધરાવતા જે તત્વો છે, જેમ કે અહીંયા વાત થાય છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની, તો સમાન વીજભાર ધરાવતા હોય તો એને અપાકર્ષણ થાય, પરંતુ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય તો એ બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એનો મતલબ શું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વચ્ચે શું થતું હશે? આકર્ષણ થતું હશે. કારણ કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે. ખ્યાલ આવ્યો? હવે જો જેટલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વધશે એટલું આકર્ષણ વધશે. જેટલું ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા વધશે એટલું આકર્ષણ પણ વધશે. તો અહીંયા એ જ વસ્તુ થાય છે કે જે લિથિયમ હતો
તો લિથિયમમાં 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 1 ઇલેક્ટ્રોન અહીંયા, અને કેન્દ્રમાં પણ કેટલા હતા? 3 પ્રોટોન હતા, જે શું કરતા હતા? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણની ક્રિયા કરતા હતા. હવે ઇલેક્ટ્રોન વધ્યો તો સામે પ્રોટોન પણ વધ્યો, તો સામે શું વધ્યું? તો આકર્ષણ પણ વધ્યું. અને આકર્ષણ વધવાના કારણે જે પરમાણ્વીય ત્રિજ્યા છે એની અંદર ઘટાડો થયો, કારણ કે આકર્ષણ વધશે એમ આ પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનને ખેંચશે પોતાની તરફ, અને ખેંચશે તો આ પરમાણ્વીય ત્રિજ્યા છે એની અંદર ઘટાડો થશે. શું થશે? ઘટાડો થશે. તો એ જ રીતના પછી બોરોન આવશે, તો બોરોનની અંદર શું છે? તો બોરોન છે એમાં પરમાણુ ક્રમાંક 5 છે, એટલે કે 5 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અહીંયા અને 3 ઇલેક્ટ્રોન અહીંયા. તો અહીંયા કેન્દ્રમાં પણ 5 પ્રોટોન આવી જશે અને વધારે પડતું આકર્ષણ લગાવશે, એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં ઘટાડો થશે. તો એટલા માટે યાદ રાખજો કે તમે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી લઈને જમણી બાજુ જાઓ છો તો કક્ષા સેમ છે, કક્ષા બદલાતી નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થાય છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાના કારણે આકર્ષણ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે છે, અને આકર્ષણ વધવાના કારણે શું થાય છે? પરમાણ્વીય ત્રિજ્યાની અંદર ઘટાડો થાય છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. ક્લિયર? તો યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યા છે એની અંદર શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, યાદ રાખજો. ઓકે, આગળ વાત કરીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂંકી રેખા ધાતુ અને અધાતુને અલગ કરે છે. હવે આપણે ધાતુ અને અધાતુને ઓળખવાના છે આ આવર્ત કોષ્ટકની અંદર. હવે તમને ક્યાંય વાંકી ચૂકી લાઈન દેખાય છે? તો મન તો દેખાય છે. જો આ રહી, આ વાંકી ચૂકી લાઈન દેખાય છે. ઓકે, આ બોરોન છે, પછી અહીંયા તમે જુઓ તો આ વાંકી ચૂકી લાઈન છે. ઓકે, એટલે કે આમ 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 આમ. ઓકે, આ રીતના દેખાય છે. આ રીતના એક લાઈન દેખાય છે, જે તમને અહીંયા ગ્રીન ટાઈપનો જે કલર છે એની અંદર જોવા મળતી હશે. તો એ વાંકી ચૂકી લાઈન શું બતાવે છે? તો વાંકી ચૂકી લાઈન છે એ ધાતુ અને અધાતુને અલગ કરે છે. તો આ વાંકી ચૂકી લાઈનના ડાબુ બાજુ રહેલા, ઓકે, ડાબી બાજુ રહેલા તત્વો છે એ ધાતુ ગુણધર્મ ધરાવે છે, અને જમણી બાજુ રહેલા તત્વો છે એ અધાતુ ગુણધર્મ ધરાવે છે. સામાન્ય રીતે, પરફેક્ટલી ના કહી શકાય, પરંતુ સામાન્ય રીતે આ જે વાંકી ચૂકી લાઈન છે એની ડાબી બાજુ એટલે કઈ થઈ? આ બાજુ. ડાબી બાજુ રહેલા જે તત્વો છે એ કેવા ગુણધર્મ ધરાવે છે? તો ધાતુના ગુણધર્મ ધરાવે છે. અને આ વાંકી ચૂકી લાઈનના જમણી બાજુ રહેલા આ બધા તત્વો છે એ કેવા ગુણધર્મ ધરાવે છે? તો અધાતુના ગુણધર્મ ધરાવે છે. તો સાહેબ, આ વાંકી ચૂંકી લાઈન જે બનાવે છે એ તત્વો કયા ગુણધર્મ ધરાવે છે? તો એ અર્ધધાતુ છે. કેવા છે? અર્ધધાતુ છે. તો યાદ રાખજો, આ બધા અર્ધધાતુની અંદર આવશે. હવે સામાન્ય રીતે આપણે એ રીતના કહી શકીએ કે જે પરમાણુના બાહ્ય કક્ષામાં 1 થી લઈને 3 ઇલેક્ટ્રોન હોય તો એ બધા ધાતુ તત્વો બનશે. બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એ બધા અર્ધધાતુ બનશે, અને 4 થી વધારે ઇલેક્ટ્રોન હોય બાહ્ય કક્ષામાં તો એ અધાતુ બનશે. આવું તમે નોર્મલી ઇલેક્ટ્રોનની સંખ્યા, બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે તમે કહી શકો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ સોડિયમ, તો સોડિયમની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એ ધાતુની અંદર આવશે. મેગ્નેશિયમની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો એ ધાતુની અંદર આવશે. પછી પોટેશિયમ છે, કેલ્શિયમ છે, તો એ રીતના થવાનું છે. તો તમે નોર્મલી કહી શકો, બધી જગ્યાએ સેટિસ્ફાઈડ નહીં થાય, મતલબ કે બધા તત્વોમાં સેટિસ્ફાઈડ નહીં થાય, પરંતુ નોર્મલી તમે કહી શકો કે જે તત્વોની બાહ્ય કક્ષામાં 1 થી લઈને 3 ઇલેક્ટ્રોન હશે એ બધા ધાતુ તત્વો હશે. બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે એ અર્ધધાતુ હશે, અને 4 થી વધારે ઇલેક્ટ્રોન હશે તો એ બધા કેવા હશે? અધાતુ હશે. હવે આના પછી આપણે એક નેક્સ્ટ ચેપ્ટર જોવાનું છે, ધાતુ અને અધાતુ. એની અંદર ડીપમાં માહિતી મેળવીશું. ધાતુ અને અધાતુ સરસ મજાનું ચેપ્ટર છે, જે આની પછીના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે. એમાં મજા આવી જશે. કયા કયા ધાતુ તત્વો છે, કયા કયા અધાતુ તત્વો છે, એમના ગુણધર્મો શું છે, એ બધી વસ્તુ આપણે સમજવાની છે. સામાન્ય રીતે, એટલે આનાથી આપણને સારાંશ એટલો મળે છે કે સામાન્ય રીતે ડાબી બાજુથી લઈને જમણી બાજુ તમે જાઓ તો ધાતુ ગુણધર્મ ઘટે છે અને અધાતુ ગુણધર્મ વધે છે. સામાન્ય રીતે તમે ડાબી બાજુથી લઈને જમણી બાજુ જાઓ તો ધાતુ ગુણધર્મ છે એ ઘટે છે, કારણ કે આ બધા ધાતુ છે, અને અહીંયાથી આ બાજુ જાઓ તો એ ધાતુ ગુણધર્મ ઘટે છે અને અધાતુ ગુણધર્મ વધે છે. તો આનાથી આપણને એટલું ખબર પડે. તો આ યાદ રાખજો કે આવર્ત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તો ધાતુ ગુણધર્મ ઘટે છે અને અધાતુ ગુણધર્મ વધે છે. ક્લિયર? આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીએ ગ્રુપિંગની. તો આવર્ત કોષ્ટક છે ને એને 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. હવે 4 ભાગ કયા કયા છે તો અહીંયા રંગથી તમે આઈડિયા લગાવી શકો છો.
તો જો પહેલો સમૂહ અને બીજો સમૂહ જેને એસ બ્લોક કહેવામાં આવે છે અથવા તો એસ વિભાગ કહેવામાં આવે છે. હવે આના પાછળનું રીઝન તમારે જાણવાની જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખી લો કે 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એમાં જે પહેલો ભાગ છે એટલે સમૂહ 1 અને 2. તો સમૂહ 1 અને સમૂહ 2 જેને એસ બ્લોક કહીશું. સમૂહ 3 થી લઈને 12, સમૂહ 3 થી લઈને 12 સુધીનો છે એને આપણે ડી વિભાગ કહીશું. કયો વિભાગ કહીશું? ડી વિભાગ કહીશું. પછી સમૂહ 13 થી લઈને 18, સમૂહ 13 થી લઈને સમૂહ 18, આ જે બ્લોક છે એને પી વિભાગ કહીશું. અને નીચે તમને 2 લાઈનો જોવા મળતી હશે, બધાના માઇન્ડની અંદર થતું હશે કે આ છેલ્લી 2 લાઈન શું બતાવે છે, કારણ કે એને તો આપણે ગણતા જ નથી સમૂહની અંદર, આવર્તની અંદર. તો જો આ બધા પણ તત્વો છે, આ બધા પણ તત્વો છે જેના હજુ મતલબ કે ગુણધર્મો છે એ આખા અલગ પડે છે. એટલા માટે આ રીતના આવર્ત કોષ્ટકમાં જે મેન સમૂહ અને આવર્ત છે એનાથી અલગ દર્શાવવામાં આવ્યા છે. હવે આ બંને લાઈનના નામ યાદ રાખવાના છે. આ બંને લાઈનને કયા કયા નામે ઓળખવામાં આવે છે એ યાદ રાખજો. આ બંને લાઈનના નામ શું છે? તો નામ એ છે, જે છેલ્લી 2 લાઈન છે એને પહેલા તો કહીશું એફ વિભાગ. કયો વિભાગ કહીશું? એફ વિભાગ. જેને કયા નામે ઓળખવામાં આવે છે? તો આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. યાદ રાખજો, આ જે છેલ્લી 2 લાઈનમાં જે તત્વો છે, છેલ્લી 2 લાઈનમાં એવું નથી કે આ છેલ્લે શોધાયા છે, એવું ના માનતા કે આ છેલ્લે શોધાયા છે, પરંતુ આ બધા જે ગુણધર્મો છે, આ બધાના ગુણધર્મો છે હરોળ અને સમૂહની અંદર એમના જોડે મેચ નથી થતા, એમના જોડે મેચ નથી થતા. બાકી આ તો ક્યારના પણ શોધાઈ ગયા છે, બહુ પહેલાના શોધાઈ ગયા છે, પરંતુ મેચ નથી થતા. જ્યારે મેચ થશે એમ મૂકવામાં આવશે, પરંતુ એજ ઓફ નાઉ એ અલગ પડ્યા છે, એટલા માટે એને નીચે 2 લાઈનની અંદર દર્શાવવામાં આવ્યા છે. તો છેલ્લી 2 લાઈન, જેમાં આજે આ લાઈન છે એને કહેવામાં આવે છે લેન્થે. ઓકે, લેન્થેનોઇડ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લેન્થેનોઇડ્સ કહેવામાં આવે. અને આ જે છેલ્લી લાઈન છે એને શું કહેવામાં આવે છે? એક્ટિનોઇડ્સ કહેવામાં આવે છે. તો નામ યાદ રાખજો, લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ. અને આખા બંને ગ્રુપની વાત કરીએ તો એને શું કહેવામાં આવે છે? આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. શું કહેવામાં આવે? આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવશે. અલગ અલગ નામ પણ યાદ રાખજો. જે પહેલી લાઈન છે એને કહેવામાં આવે લેન્થેનોઇડ્સ, અને જે બીજી લાઈન છે એને કહેવામાં આવે એક્ટિનોઇડ્સ. અને એને કયા વિભાગમાં મૂકવામાં આવે છે? તો એફ વિભાગની અંદર મૂકવામાં આવી છે. ક્લિયર? ચલો, તો યાદ રહી જશે, રહી જ જશે ને આમાં શું છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. પૃથ્વી ઉપર કેટલા તત્વો શોધાયા છે? તો પૃથ્વી ઉપર મેં વાત કરી એમ 118 તત્વો હાલની પોઝિશનની અંદર શોધાયા છે. ભવિષ્યમાં નવા શોધાઈ શકે છે, પણ એઝ ઓફ નાઉ આપણે પૃથ્વી ઉપરથી 118 કુલ તત્વો શોધ્યા છે, જેમાંથી 91 ધાતુઓ છે. ઓકે, 91, 118 માંથી 91 ધાતુઓ છે, 22 છે એ અધાતુ છે. આ 22 અધાતુમાંથી 11 છે એ ઘન સ્વરૂપે છે, અને 10 છે એ યાદ રાખજો વાયુ સ્વરૂપે છે. 11 ઘન સ્વરૂપે છે અને 10 છે એ વાયુ સ્વરૂપે છે. તો સાહેબ હજુ એક રહ્યો, એ એક શેના સ્વરૂપે છે? તો એ પ્રવાહી સ્વરૂપે છે. કયા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે. તો યાદ રાખજો, 22 અધાતુમાંથી 11 ઘન સ્વરૂપે, 10 વાયુ સ્વરૂપે અને 1 પ્રવાહી સ્વરૂપે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીપમાં સમજીશું કે કયા ધાતુ તત્વો છે, કયા અધાતુ તત્વો છે. એટલે ટૂંકમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર ધાતુ અને અધાતુ વિશે જ આપણું છે. હવે 2016 એટલે કે છેલ્લે શોધાયેલા તત્વોની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 113, 115, 117 અને 118 આ છેલ્લે શોધાયેલા તત્વો છે. તો છેલ્લે શોધાયેલા તત્વો આપણે યાદ રાખીશું. 113માં નંબરનો છે એ છે નિહોનિયમ. શું છે? નિહોનિયમ. 115માં નંબરનો છે મોસ્કોવિયમ. મોસ્કોવિયમ. પછી 117માં નંબરનો છે ટેન્ને. ઓકે, ટેન્નેસાઇન. ટેન્નેસાઇન. અને 118માં નંબરનો છે ઓગ્નેશન. કયો છે? ઓગ્નેશન. તો 2016માં છેલ્લે શોધાયેલા આ 4 તત્વો યાદ રાખજો. એટલે જ મેં તમને કીધું હતું કે લાઇનસર નથી મળતા. એવું નથી કે ભાઈ પહેલા ક્રમાંકનો મળ્યો પછી બીજા નંબરનો. ઓકે, જે રીતના મળે છે એ રીતના પછી એમના ગુણધર્મો ચકાસીને એમને પછી પરમાણુ ક્રમાંક આપવામાં આવે છે. તો યાદ રાખજો, 113, 115, 117 અને 118 આ જે 4 તત્વો છે એ 2016માં છેલ્લે શોધાયેલા છે. ઓકે, હવે અહીંયા એક ટર્મ સમજવાની છે, વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતા કોને કહેવામાં આવે એ સમજો. હવે આ ડેફિનેશન ખાસ કરીને સમજી લેજો શું કહેવા માંગે છે. તો પરમાણુની કક્ષીય વિસ્તારની બહાર એટલે કે સંયોજકતા કક્ષા પછીના વિસ્તારમાં, સંયોજકતા કક્ષા પછીના વિસ્તારમાં પરમાણુના કેન્દ્રના ધન વીજભારની ઓછા વત્તા પ્રમાણમાં અસર રહે છે.
આથી સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન પર પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ લાગુ પડે છે અને એને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. હવે ધ્યાનથી સમજજો કે વિદ્યુત ઋણતા છે એ કોને કહેવામાં આવે. સૌથી પહેલા આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ. તો હાઇડ્રોજન છે જેનો પરમાણુ ક્રમાંક શું છે? 1 છે. એટલે કે આ હાઇડ્રોજન છે, સમજી લો આ એના ઇલેક્ટ્રોન છે. ઓકે, આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન છે અને આ હાઇડ્રોજન છે એનો ઇલેક્ટ્રોન આ છે. ક્લિયર? તો એક હાઇડ્રોજન છે જેના જોડે એક ઇલેક્ટ્રોન હશે. હવે હાઇડ્રોજનને વાયુ બનાવવા માટે એ બીજા હાઇડ્રોજન સાથે કયો બંધ બનાવશે? તો સહસંયોજક બંધ બનાવશે. એટલે કે શું બનશે? H2 બનશે. અને H2 એટલે જેને આપણે હાઇડ્રોજન વાયુ કહીએ છીએ. તો ઓબ્વિયસલી આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે એ આનો છે અને આ ઇલેક્ટ્રોન છે એ આ હાઇડ્રોજનનો છે. અને કેન્દ્રમાં શું હશે? કેન્દ્રમાં પ્રોટોન હશે. ઓકે, બંનેના કેન્દ્રમાં એક એક પ્રોટોન હશે. તો આ પ્રોટોન છે એ આ ઇલેક્ટ્રોન એટલે કે પોતાના જ ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ બળ ધરાવે. આ નોર્મલ વસ્તુ છે. આ કેવી છે? નોર્મલ વસ્તુ છે. પરંતુ આ જે પ્રોટોન છે એ બીજા જે પરમાણુ છે, આ બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન છે એના જોડે આકર્ષણ બળ ધરાવે તો એને શું કહેવામાં આવે? વિદ્યુત ઋણતા કહેવામાં આવે. સમજો છો? પોતાના ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ બળ ધરાવે તો એ નોર્મલ વસ્તુ છે. પરંતુ જેના જોડે એને સહસંયોજક બંધ બનાવ્યો છે એના જે ઇલેક્ટ્રોન છે એના સાથે ઓકે એ આકર્ષણ ધરાવે તો એને શું કહેવામાં આવે? વિદ્યુત ઋણતા કહેવામાં આવે. આનાથી પણ સારું ઉદાહરણ હું તમને આપું. અહીંયા વાત થાય છે H2O. શેની વાત થાય છે? H2O એટલે કે પાણીની વાત થાય છે. આ હાઇડ્રોજનનો અણુ છે, આ હાઇડ્રોજનનો અણુ છે અને આ ઓક્સિજનનો અણુ છે. હાઇડ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હોય. તો માની લો કે આ જે ઇલેક્ટ્રોન છે, માની લો આ ઇલેક્ટ્રોન છે એ કોનો છે? આ હાઇડ્રોજનનો છે. અને આ જે ઇલેક્ટ્રોન છે એ કોનો છે? તો આ હાઇડ્રોજનનો છે. ઓકે, હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. કેટલા છે? 8 છે. તો એના જે 2 ઇલેક્ટ્રોન છે એ તો પહેલી કક્ષામાં હશે અને બાકીના જે 6 ઇલેક્ટ્રોન છે 1, 2, 3, 4, 5 અને 6 તો એ બીજી કક્ષાની અંદર હશે. તો આ બાહ્ય જે 6 કક્ષા છે, મતલબ કે બાહ્ય જે કક્ષા છે ઓક્સિજનની એના જોડે 8 પૂરા કરવા માટે એને 2 ખૂટે છે. ઓકે, 8 પૂરા કરવા માટે 2 ખૂટે છે. એટલા માટે 2 હાઇડ્રોજન સાથે જોડાઈને છેલ્લી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન એ પૂરા કરી દેશે અને આપણું પાણી બની જશે. હવે જુઓ આ ઓક્સિજન છે તો ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે. તો એના જોડે 8 ઇલેક્ટ્રોન છે. તો એના જે અંદર છે, અંદર મતલબ કે એના જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન હશે? તો 8 પ્રોટોન હશે. યસ કે નો? 8 પ્રોટોન હશે. તો આ 8 પ્રોટોન પોતાના 8 ઇલેક્ટ્રોન સાથે આકર્ષણ ધરાવે છે. ઇટ્સ નોર્મલ. બટ આ જે પ્રોટોન છે એ હાઇડ્રોજન જે જોડાયો છે એના ઇલેક્ટ્રોન, ઓકે, આ એનો ઇલેક્ટ્રોન છે એના જોડે જે આકર્ષણ બળ ધરાવે તો એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે વિદ્યુત ઋણતા. સમજો છો? તો નોર્મલ વસ્તુ છે. જો હવે મેં સમજાવી દીધું. હવે આ ધ્યાનથી ખાલી સમજી લેજો. હું જે બોલું છું એ ધ્યાનથી સમજી લેજો. ઉદાહરણ એટલે કે તમારા માઇન્ડની અંદર આ વ્યાખ્યા ફિટ થઈ જશે. તો પરમાણુની કક્ષીય વિસ્તારમાં બહાર એટલે કે સંયોજકતા કક્ષા પછીના વિસ્તારમાં પણ પરમાણુના કેન્દ્રના ધન વીજભારની ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા મળે છે. આથી સહસંયોજક બંધ, આ સહસંયોજક બંધ કહેવામાં આવે. એટલે કે જ્યારે 2 પરમાણુ છે એ જોઈન્ટ થાય છે, ઓકે, સેટિસ્ફાઈડલી જોઈન્ટ થાય છે તો એને બંને વચ્ચે કયો બંધ બને છે? સહસંયોજક બંધ બને છે. તો એ સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન પર પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ લાગુ પડે છે અને આ બળને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. આઈડિયા આવ્યો? શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે? તો આઈ હોપ સો તમને આ વસ્તુ શું છે એ તમને આઈડિયા આવી ગયો હશે. હવે આપણે છેલ્લે જોઈ લઈએ કે ભાઈ સૌથી હલકું તત્વ, સૌથી હલકી ધાતુ. ઓકે, આ બધા ક્વેશ્ચનો તમારા માઇન્ડની અંદર ફરતા હોય છે અને એક્ઝામની અંદર વારે ઘરે પૂછાતા હોય છે અને આપણને આવડતા નથી. કારણ કે આપણને પૂછ્યું હોય સૌથી હલકું તત્વ, આપણે લખીને આવીએ સૌથી હલકું ધાતુ. ઓકે, તો અહીંયા ધાતુ અને તત્વની અંદર બધાને બહુ જ કન્ફ્યુઝન હોય છે અને બધા ગાંડા થઈ જાય છે. આમ તો આ જે પોર્શન છે, ધાતુ વાળું પોર્શન છે એ બીજા ચેપ્ટરમાં આવે છે અને આ તત્વો છે એ આ ચેપ્ટરનો છે. પરંતુ આ બંનેને આપણે સાથે જોઈ લઈએ જેથી કન્ફ્યુઝન ના થાય. હવે જુઓ, મેં તમને વાત કરી એમ દુનિયામાં કેટલા તત્વો છે? તો દુનિયામાં 118 તત્વો છે અને એ 118 તત્વોમાંથી કેટલા ધાતુઓ છે?
તો 91 ધાતુ છે. હવે આપણે વાત કરીએ ઓવરઓલ, જ્યારે ઓવરઓલ એટલે કે 118 તત્વોમાંથી વાત કરીએ તો એમાં પાછળ શું લખેલું હશે? તત્વ લખેલું હશે. પરંતુ આપણે એ તત્વોમાંથી માત્ર ને માત્ર ધાતુ તત્વોને પૂછીએ, મતલબ કે પકડીએ અને એમાંથી વાત કરીએ તો એમાં આ બધું આવે છે. ઓકે, આમ તો હું આગળનું જે હવે ચેપ્ટર ચલાવીશ એમાં ધાતુઓ વિશે ડીપમાં વાત કરીશ, પણ એજ ઓફ નાઉ આપણે તત્વોની વાત કરીએ છીએ તો સાથે સાથે ધાતુની પણ વાત કરી લઈએ, એટલે તમે ઇઝીલી કમ્પેરિઝન કરી શકો અને તમારો આન્સર ખોટો ના પડે એક્ઝામની અંદર. જેમ કે વાત કરીએ સૌથી હલકું તત્વ કયું? તમને એમ પૂછાય કે 118 તત્વો છે એમાં સૌથી હલકું તત્વ કયું છે? તો એ છે હાઇડ્રોજન, સૌથી હલકું તત્વ. પરંતુ તમને એમ પૂછાય કે સૌથી હલકું ધાતુ કઈ છે? સૌથી હલકી ધાતુ, હવે આ 118 તત્વોમાંથી 91 ધાતુ છે, 91 ધાતુ છે, તો એ ધાતુમાંથી સ્પેસિફિક વાત કરે કે સૌથી હલકી ધાતુ કઈ છે, તો આન્સર તમારો આવશે લિથિયમ. તો જો કન્ફ્યુઝન ના થતા, સૌથી હલકું તત્વ પૂછે તો હાઇડ્રોજન લખીશું, પરંતુ સૌથી હલકી ધાતુ પૂછે તો આન્સર તમારો આવી જશે લિથિયમ. એ જ રીતના સૌથી ભારે તત્વ પૂછાય તો આન્સર શું આવશે? યુરેનિયમ, જેને આશા ધાતુ પણ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા યુ છે. પરંતુ સૌથી ભારે ધાતુ પૂછે છે, અહીંયા તત્વ છે, સૌથી ભારે ધાતુ પૂછે છે તો તમારો આન્સર આવશે ઓસ્મિયમ. શું આવશે? ઓસ્મિયમ, જેની સંજ્ઞા OS છે. એના પછી સૌથી મોટું તત્વ પૂછાય તો આન્સર આવશે સીઝિયમ. શું આવશે? સીઝિયમ. પરંતુ સૌથી નરમ ધાતુ પૂછાય તો આન્સર શું આવશે? સોડિયમ અને પોટેશિયમ, જેને ચક્કાથી પણ તમે કાપી શકો, એવી નરમ ધાતુ છે સોડિયમ અને પોટેશિયમ. તો તમને એવું પૂછાય કે ચક્કાથી પણ કપાઈ જાય એવી ધાતુ કઈ? તો સોડિયમ અને પોટેશિયમ છે, જે હવાના સંપર્કમાં આવતા સળગી જાય છે. ઓકે, એના પછી વાત કરીએ સૌથી સખત તત્વ. સૌથી સખત તત્વ કયું છે? તો ઇરિડિયમ છે, જેને મેઘધનુષ ધાતુ પણ કહેવામાં આવે છે. ઇરિડિયમ, જેની સંજ્ઞા IR છે. પછી સૌથી સખત પદાર્થ પૂછાય, પદાર્થ, તો આન્સર તમારો હીરો આવશે. પછી સૌથી ભારે પ્રવાહી અથવા તો પ્રવાહી ધાતુ તત્વ, તો આન્સર શું આવશે? તમારો પારો આવશે. પ્રવાહી અધાતુ તત્વ પૂછાય તો તમારો આન્સર શું આવશે? બ્રોમિન. જો પ્રવાહી અધાતુ તત્વ પૂછાય તો આન્સર બ્રોમિન આવશે, પરંતુ પ્રવાહી ધાતુ તત્વ પૂછાય તો પારો આવશે. ઘણા બધા લોકો પ્રવાહી અધાતુ તત્વમાં કન્ફ્યુઝ થઈ જઈને પારો લખીને આવે છે. તો પ્રવાહી અધાતુ તત્વ, તો આન્સર શું આવશે? બ્રોમિન આવશે. શું આવશે? બ્રોમિન આવશે. આગળ મેં વાત કરી હતી ને, આગળ મેં તમને વાત કરી હતી, જો અહીંયા કે આ જે અધાતુ છે, આ અધાતુમાંથી 11 ઘન છે, 10 વાયુ છે અને 1 પ્રવાહી છે. તો આ જે 1 પ્રવાહી છે ને એ કયું છે? બ્રોમિન છે. કયું છે? બ્રોમિન છે. યાદ રાખજો, કયું છે? બ્રોમિન છે. ક્લિયર? ચલો તો આગળ વાત કરીએ. સૌથી ભારે વાયુ તો શું આવશે? રેડોન આવશે. પછી પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રમાણ કયા તત્વનું છે? તો યાદ રાખજો, એલ્યુમિનિયમનું છે. પછી પૃથ્વીનું સૌથી દુર્લભ તત્વ, એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં મળતું હોય એવું તત્વ કયું છે? તો એ છે એસ્ટીન. કયું છે? એસ્ટેટિન છે, જેની સંજ્ઞા AT છે. એના પછી આગળ વાત કરીએ સૌથી મજબૂત ધાતુ. સૌથી મજબૂત ધાતુની વાત થાય તો આન્સર આવશે ટંગસ્ટન. શું આવશે? ટંગસ્ટન, જેની સંજ્ઞા W છે. પછી સૌથી સક્રિય ધાતુ, જે સૌથી કહેવાય કે ઝડપી રિએક્ટ કરી નાખે, તો એવી સૌથી સક્રિય ધાતુ કઈ છે? પોટેશિયમ છે, જેની સંજ્ઞા K છે. સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ છે? સોનું છે. એટલા જ માટે એનું મહત્વ વધારે છે, એટલા જ માટે સોનાને કાટ લાગતો નથી. તો સૌથી ઓછી સક્રિય ધાતુ છે સોનું. એના પછી સૌથી વધુ ક્રિયાશીલ, જો સક્રિયતા અને ક્રિયાશીલતા આ બંને વસ્તુ અલગ અલગ છે. તો સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે? તો એ છે સીઝિયમ, જેની સંજ્ઞા CS છે. અને સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુ કઈ છે? ફ્લોરિન છે. કઈ છે? ફ્લોરિન છે. મતલબ કે આ જે કોષ્ટક છે એમાં જે વસ્તુ લખેલી છે એ તમારા માઇન્ડની અંદર ઉતારી દેજો, ગોખી જ મારજો. કારણ કે અવારનવાર આમાંથી ક્વેશ્ચન બને છે અને તમે આન્સર ખોટો લખીને આવો છો. કેમ? કારણ કે ધાતુ અને તત્વમાં કન્ફ્યુઝ થઈ જાઓ છો અને તમે આન્સર ખોટો લખીને આવો છો. ઓકે, તો આટલી વસ્તુ તમારે ખાસ કરીને કરી દેવાની છે. હવે જ્યારે નેક્સ્ટ ચેપ્ટર આવશે તો નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ધાતુ અને અધાતુ વિશે ડીપમાં વાત કરીશું અને એમાં જે ધાતુ તત્વો છે, અધાતુ તત્વો છે, એને આપણે ડીપમાં ભણીશું. તો આ સાથે આપણું આજનું સરસ મજાનું આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.